हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 295 तत्वना श्रोताનું સ્વરૂપ કહો। છેલ્લા 2 વ્યાખ્યાનથી તત્વના શ્રોતા પર ચર્ચા ચાલે છે। છેલ્લે ચર્ચા કરેલી કે તત્વનો શ્રોતા જ્યારે તત્વના વક્તા સમક્ષ જઈને તત્વની વાત સાંભળે છે ત્યારે એનું લક્ષ્ય પોતાના આત્મા તરફ હોય છે, તત્વના વક્તા તરફ પણ નહીં અને તત્વના બીજા શ્રોતાઓ તરફ પણ નહીં। એટલે એનું એક જ લક્ષ્ય છે, એક જ પ્રયોજન છે અને દરેક સમયે એની જાગૃતિ છે કે આ જે ગુરુના ઉપદેશને હું સાંભળું છું આ ઉપદેશ મારી પર્યાયમાં પરિણમે। આત્મામાં નવું કંઈ પ્રગટ થયું, કેટલું પ્રગટ થયું એ આ સ્વાધ્યાયનો ઉદ્દેશ નથી। આત્મામાંથી જે આત્મામાં રહેલું કેટલું બહાર નીકળ્યું, આ 2 વાતને સમજજો કે ગુરુનું પ્રવચન સાંભળીને ક્ષયોક્ષમ જ્ઞાનમાં કેટલી વૃદ્ધિ થઈ એ મહત્વનું નથી, પણ રાગ અને દ્વેષના ભાવમાં કેટલી હાનિ થઈ એટલે કેટલા છૂટ્યા એ મહત્વનું છે। આપણો પ્રયાસ એ જ હોય છે કે હું અંદર કંઈક ને કંઈક અહીંયા સાંભળીને અંદર નાખું, ત્યારે એ વિચાર નથી કર્યો કે અંદરથી બહાર કાઢું। એટલા માટે વધારે પ્રવચનો સાંભળીને પણ બીજું કશું જ નથી થતું। પહેલાનો જૂનો રાગ અને દ્વેષનો ભાવ તો થતો નથી, પણ નવો રાગ અને દ્વેષનો ભાવ બીજો વધી જાય છે। એટલે નવો વધી જાય છે એટલે પેલા તો સંસારના વિષયના ભોગોમાં રાગ દ્વેષ હતા, એ પ્રવચન સાંભળીને એ રાગ દ્વેષ તો હજી ઘટ્યા નથી, એ તો પૂરેપૂરા દીકરા પુત્ર પત્નીમાં એટલા જ છે। હવે આ ગુરુ પ્રત્યેના પણ એટલા વિકલ્પો થયા, તો ડબલ વિકલ્પોમાં ફસાયા છીએ। પામ્યા તો કઈ નથી, પણ વિકલ્પોની પરંપરા જ વધી। આ એના જેવું છે, મેં યુરોપિયન દાખલો આપ્યો છે, દારૂડીઓ દારૂ પીતો તો એને ચાબુક મારતા કે આ દારૂ પીવાનું બંધ કરે, કે આ દારૂ પીવે છે પાગલપણું કરે, રસ્તામાં ગાળો બોલે ને એને ચાબુક એટલું મારતા તો પણ દારૂ પીવાનું એને બંધ ન કર્યું। એટલે બંધ તો ન કર્યું, થોડા દિવસ પછી એવી સ્થિતિ થઈ કે પછી છોડી દીધો એને, ચાબુક મારવાનું બંધ કરી દીધું। અને પછી જયારે એને હવે દારૂ પીતો ત્યારે એ કહેતો મને કોઈ ચાબુક નથી મારતું તો મને મજા નથી આવતી દારૂ પીવાની, કારણ કે પેલામાં જે નશો ચડતો તો ચાબુક ખાતા એ હવે નથી ચડતો। તો દારૂની આદત તો એની છૂટી નહીં, પણ ચાબુકની આદત વધી ગઈ, નવી આદત પડી ગઈ। આ એના જેવું છે કે ઘર પુત્ર પત્ની પરિવારના વિકલ્પોમાં તો હજી થોડો પણ ઘટાડો થયો નહીં। આ સંસારના વિષય ભોગોના વિકલ્પોમાં, ઘરના વિકલ્પોમાં, શરીરના વિકલ્પોમાં થોડો પણ ઘટાડો થયો નહીં, અને પોતે બીજા વિકલ્પોમાં પાછો વધારો થયો કે આ સાંભળીને કે અરે નરક 7 હોય છે, આ તો મને ખબર જ નથી, ઓહો સ્વર્ગ આવા હોય છે, જમ્બુદીપ આવું હોય છે। તો એ વિકલ્પોમાં પણ પાછા રાગ દ્વેષ કરીને બીજા જે પાછા નવા પણ રાગ દ્વેષના ભાવ કર્યા છે, ઉલટા પેલાના ઘટ્યા નહીં પણ નવા વધ્યા। એટલા માટે શ્રોતાએ તત્વની વાત સાંભળતી વખતે પેલો એક દારૂની દુકાનમાંથી એ દારૂના દુકાનના માલિકને ફોન કર્યો કે ભાઈ એવી રીતે દુકાન કેટલા વાગે ખુલશે, કેટલા વાગે ખુલશે, એટલે પૂછપૂછ કરે છે। એટલે તું તમારો રોજનો ગ્રાહક છો, દુકાન સવારે 10 વાગે ખુલે છે તો રાતના 2 વાગ્યા છે,
પાછો 4 વાગે તો પાછો ફોન કર્યો કે દુકાન કેટલા વાગે ખુલશે દારૂની? તો કે તું રોજ આવે છે 10 વાગે ખુલશે, એ તો 4 વાગ્યા છે. પાછો 5 વાગે ફોન કર્યો દુકાન કેટલા વાગે ખુલશે? એટલે માલિકને ગુસ્સો આવી કે હવે તો સવારે 10 વાગે દુકાન ખુલશે પણ તું દુકાને આવીશ તો તને અંદર ઘૂસવા જ નહીં દઉં. બહુ હેરાન કર્યો આખો દિવસ. એટલે આ કહે છે કે દુકાનમાં અંદર આવવું છે કોને? હું દુકાનમાં જ છું, તમે મને બંધ કરીને જતા રહ્યા છે. હવે મારે બહાર નીકળવું છે, અંદર આવવું નથી. તો બે વસ્તુ છે કે આપણે કંઈક અંદર નાખવાનું નથી, અંદર જે ઓલરેડી છે એને બહાર કાઢવાનું છે, અને આપણો એક ભ્રમ છે. અને આ વાત પણ હવે તમને થોડી સૂક્ષ્મતાથી સમજવાની છે. આને તો આગળ વાંચું પણ જે રહસ્ય છે એ રહસ્યને પેલા સમજી લઈએ. એ રહસ્ય શું છે કે પહેલા જે આમ લાગ્યું ને મારે ક્ષયોક્ષમ જ્ઞાનમાં વૃદ્ધિ કરવી છે, ક્ષયોક્ષમ જ્ઞાન ભેગું કરવું છે, અને પછી એ ભાવ આવ્યો કે હવે આ રાગ અને દ્વેષનો જે ભાવ છે એને બહાર કાઢવો છે. શ્રોતાનું લક્ષ્ય ક્ષયોક્ષમ જ્ઞાનને ભેગું કરવાનું પણ નથી હોતું, અને રાગ અને દ્વેષના ભાવને બહાર કાઢવાનું પણ નથી હોતું. આ વાતને હવે સમજો. ક્ષયોક્ષમ જ્ઞાન જે છે એ ક્ષયોક્ષમ જ્ઞાનને ભેગું કરવાનું પણ સાધકનું લક્ષ્ય નથી, અને ક્ષયોક્ષમ જ્ઞાનમાં રાગ અને દ્વેષના ભાવને બહાર કાઢવાનું પણ લક્ષ્ય નથી. કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાનમાં વૃદ્ધિ થવી એ પણ એક પર્યાય છે, અને રાગાદી ભાવમાં ઘટાડો થવો એ પણ એક પર્યાય છે. શ્રોતાનું લક્ષ્ય પર્યાય નથી, શ્રોતાનું લક્ષ્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. એટલા માટે આ બંને કામ થતા હોય પેરેલલી. તમે જયારે આત્માની વાત સાંભળો ત્યારે આત્માની વાતને સાંભળતા સાંભળતા તમારો અંદર ક્ષયોક્ષમ જ્ઞાનમાં વૃદ્ધિ પણ થતી હોય, રાગ દ્વેષના ભાવમાં ઘટાડો પણ થતો હોય, પણ તમારી નજર એ બેમાંથી કોઈ તરફ પણ ન હોય, દ્રષ્ટિ એક ત્રિકાળી ધ્રુવ પર હોય, અને આ બંને કામ સાથે ચાલતા રહેતા હોય. પણ ત્યાં ભૂલ એ થઈ જાય છે કે ક્ષયોક્ષમ જ્ઞાન વધારવા માટે કોઈ ભણે છે, કોઈ રાગ દ્વેષના ભાવ ઘટાડવા માટે ભણે છે, પણ ત્રિકાળી ન્યાયક જે મારું સ્વરૂપ છે ને એ સ્વરૂપમાં સ્થિરતા. બસ સ્વરૂપની સ્થિરતાનો અર્થ કે હું પોતે છું, પોતે પોતાની જાગૃતિ બની રહે. બસ આજ એ શ્રોતાને કરેલા સ્વાધ્યાયનું એને ફળ મળે. અને જો સ્વભાવની જેને જાગૃતિ એટલી રહે છે એ પરના વિકલ્પોમાં આટલો ઉલઝે નહીં. આ ઉલઝવાનું જે છે ને એ ખતરનાક છે. પરના વિકલ્પ જે છે એ વિકલ્પ તો જ્ઞાનીને પણ આવે, પણ જ્ઞાનીને આ વિકલ્પોની પરંપરા ન ચાલે. એ પરંપરા બહુ ખતરનાક છે. વિકલ્પ આવે ને ત્યાં થયા તો પતી, પણ વિકલ્પોની પરંપરામાં ન ગૂંથાય. અને પરંપરામાં ન ગૂંથવાનો મતલબ કે એમાં એટલો અનંતાનુબંધી સંબંધી કશાયનો ભાવ જ નથી કે એટલી એની પરંપરા ચાલે એ વિકલ્પની. કારણ કે અનંતાનુબંધી કશાય જ્યાં હોય ત્યાં જ વિકલ્પોની પરંપરા ચાલે. આ વિકલ્પોને એ શ્રદ્ધા સાથેનું બહુ ઊંડું કનેક્શન છે. વિકલ્પો અને શ્રદ્ધાનું ઊંડું કનેક્શન છે. જેની પાસે 1000 રૂપિયા છે, વધારે કઈ મૂડી નથી, સંપત્તિ નથી, એ ક્યારે પણ રસ્તા પર નીકળશે તો એને ક્યારે એ વિચાર પણ નથી આવતો કે મારે મર્સિડીઝ લેવી છે કે BMW લેવી છે. વિકલ્પ પણ એવો ન ઉઠે. ક્યારે એ વિકલ્પ પણ ન ઉઠે કે મર્સિડીઝ મોંઘી હશે કે BMW મોંઘી હશે. કોઈ વિકલ્પ ન ઉઠે. આ જે ગાડીઓ જે રસ્તા પર ચાલી રહી છે એમાં કોની કિંમત કેટલી હશે, કઈ મોંઘી હશે, કઈ સસ્તી, કોઈ વિકલ્પ નથી આવતા. પણ કોઈ સાયકલ જતી જોઈ તો હજી એ વિકલ્પ આવે છે કે આવી સાયકલ મારે લેવી છે, હું સાયકલ પર આ સફર કરું. કારણ કે શ્રદ્ધામાં પોતાને હજારપતિ માન્યો છે. એવો પોતાને શ્રદ્ધામાં માન્યો હોય, વિકલ્પોની પરંપરા પણ એને અનુલક્ષીને હોય પોતાને. અને ક્યારેક જો એની પાસે 1 કરોડ રૂપિયા આવી જાય તો હવે એ વિકલ્પો દૂર નથી કે મારુતિ મોંઘી હશે કે BMW મોંઘી હશે. એ વિકલ્પ એને ઉઠે, કારણ કે વિકલ્પ એ શ્રદ્ધાને અનુસરીને હોય છે. અને એના કારણે ત્યાં જે વિકલ્પોની પરંપરા છે એ ચોખ્ખી એ વાતને બતાવે છે કે પૂરેપૂરી શ્રદ્ધા પર તરફ એવી ઢળેલી છે કે સ્વભાવ તરફ દ્રષ્ટિ જ નથી. સ્વભાવનો આશ્રય હજી લીધો જ નથી. અને સ્વભાવના આશ્રય વિના એ વિકલ્પો એવા ચાલતા હોય છે. એ ગાડીની આમ કોઈ ફરક પડતો નથી કે BMW બાજુમાંથી નીકળી ગઈ તો ભલે નીકળી ગઈ, શું ફરક પડે? રસ્તા પર ફૂટપાથ પર સુવાવાળાને શું ફરક પડે? કઈ ફરક નથી પડતો. હજુ ફરક પડી શકે કે એ ગાડી નીકળે અને કાદવ કીચડ ઉછાળીને જાય, એના કપડા ગંદા કરે તો હજી ફરક પડે કે આ ગાડી કઈ નીકળે. હજુ એવું, કારણ કે એમાં કઈક એની સાથેનો સંબંધ છે કે હજી આ કપડા મારા છે.
એટલે આ વિકલ્પ હજી ઉભો થયો કે આ કોણ નીકળ્યું બાજુમાંથી, ગાડી હતી કે સાયકલ હતી, આ કોણ શું છે? એ વિકલ્પ ત્યારે ઉભો થયો કારણ કે વિકલ્પ શ્રદ્ધાને અનુલક્ષીને ઉભા થતા હોય છે. એટલે મૂળ જે ભૂલ છે, મૂળમાં જે ભૂલ થઈ રહી છે એ છે કે પહેલા પોતે પોતાના આત્માનું જે પ્રયોજનભૂત કાર્ય, જે શ્રદ્ધા, જે પોતાના આત્માની શ્રદ્ધાનું એ નથી, એટલા માટે જ ત્યાં વિકલ્પો થાય છે. એટલે શ્રોતાએ એ વાતને ખાસ સમજી લેવી જોઈએ કે ગુરુના મુખેથી સાંભળેલા પ્રવચનનું ફળ ન તો ક્ષયોક્ષમ જ્ઞાનમાં વૃદ્ધિ છે, ન તો રાગ દ્વેષના ભાવમાં હાનિ છે, માત્ર એટલું કે જ્ઞાયકની જાગૃતિ બની રહે. હું જ્ઞાયક, હું જ્ઞાયક. અને એ જાગૃતિ એટલી વધારે એને બની રહેશે જેને આ રાગ અને દ્વેષના ભાવ, આ જેટલા પણ કસાયના ભાવ, જેટલા વિકલ્પોના ભાવ, એના અનિત્યપણાની જેટલી જેટલી ઊંડાણમાં સમજ થતી જાય એટલી એટલી પોતાની નિત્યતાનો અનુભવ થતો જાય, નહીં તો ન થાય. 1 કલાકથી મોર કળા કરે છે, 1 કલાકથી કન્ટિન્યુઅસ કળા કરી રહ્યો છે, દર્પણમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આ 1 કલાક સુધી તમે દર્પણને દેખી રહ્યા છો પણ દર્પણની નિત્યતાનો તમને બોધ નહીં થાય, અનુભવ જ નહીં થાય કે દર્પણ નિત્ય છે. કારણ એક સમજો, 1 કલાક સુધી મોર કળા કરે છે, દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. 7 થી 8 સુધી મોરે કળા કરી, દર્પણમાં પ્રતિબિંબિત થયો. 8 થી 9 1 કલાક માટે મોરે કળા બંધ કરી. પછી 9 થી 10 પાછી મોરે કળા કરી. હવે આમાં ખાસ વાત શું સમજવાની છે કે જે 7 થી 8 કળા કરી 1 કલાક, 8 થી 9 કળા ન કરી, એમાં જે 7 અને 8 ની વચ્ચેનો જે આ એક કાળ જે છે ને, જયારે કળા બંધ કરી, કળા હતી એનો વ્યય થયો અને કળા બંધ કરવાનો ઉત્પાદ થયો, એ જે સ્થિતિ, એ સ્થિતિ એક એવી સ્થિતિ હોય છે કે જ્યારે દર્પણ નિત્ય છે એનો અનુભવ થઈ શકે, એના સિવાય ન થઈ શકે. આ વાતને થોડી વધારે સૂક્ષ્મતાથી સમજી લો કે જે પેલું અનિત્ય એવું કંઈક વ્યય થયો, કંઈક ઉત્પાદ થયો, એવી જ્યારે સ્થિતિ આવે છે દર્પણમાં, ત્યારે જ ખબર પડે છે કે દર્પણ તો એવું ને એવું રહ્યું. તો આ રાગ અને દ્વેષના ભાવ, આ વિકલ્પો જે ઉત્પન્ન થાય છે ને વ્યય થાય છે, એ આત્માની સ્વરૂપની અનુભૂતિમાં બાધક નથી, એ અનુભૂતિ સુધી જ લઈ જનારા છે. કારણ કે એ કાળે ખબર પડે છે કે આ વિકલ્પ વ્યય થયો, આ ઉત્પન્ન થયો, પણ આ તો જ્ઞાયક તો ટકીને રહ્યો. એ ટકીને રહેલો જે જ્ઞાયક, એ દર્પણ નિત્ય, એ જ્ઞાન નિત્ય, એ નિત્યની ખબર આમ પડે જ નહીં. એ ત્યારે જ પડે કે જેમાં અનિત્ય ભાવો તો ઉત્પન્ન થતા હોય, વ્યય થતા હોય, ઉત્પન્ન થતા હોય, વ્યય થતા હોય, ત્યારે એની મહિમા આવે કે જ્ઞાન તો નિત્ય છે. આમ નિત્યતાની ખબર જ ન પડે. 1 કલાકથી એ કળા કરતો હતો, દર્પણ પણ નિત્ય લાગતું હતું ને મોર પણ નિત્ય જ લાગતો હતો. કઈ દર્પણ વિશેષ નતું લાગતું, એ કળાથી કઈ જુદું નતું લાગતું. કળાથી જુદું તો ત્યારે લાગ્યું કે જયારે કળા બંધ થઈ અને કઈક નવું થયું. એટલે વ્યય અને ઉત્પાદના કાળે દ્રવ્ય ઉભરાય છે, એ વ્યક્ત થાય છે, એ વ્યક્ત થઈ રહ્યું છે. એટલા માટે એ વ્યય અને કઈક ચેન્જીસ જે છે, એ ચેન્જીસ, એ અહીંનું ચેન્જીસ કરવા માટે પણ ઘણું ઉપયોગી છે. અંતરનું, આત્માની પરિણતિનું ચેન્જ, પોતાની અંતર પરિણતિમાં જે આપણે પરિણમન જે છે, જે આપણે ધ્યેય બાંધ્યું કે મારી અંતર પરિણતિમાં પલટો થાય, એ પેલું જે ચેન્જીસ છે એ રાગ અને દ્વેષના ભાવ, એ જ ઉપયોગી બને છે. અને અહીંયા સુધી આ જાણીને તમને આશ્ચર્ય થશે કે દિવસથી જે રાત થાય છે અને રાતથી જે દિવસ થાય છે, એ જે ચેન્જીસ છે, એ ચેન્જીસમાં પણ જો જેને પોતાનામાં ચેન્જીસ લાવવું હોય તો અતિ ઉત્તમ યોગ છે. કારણ કે અત્યારની દ્રષ્ટિ આપણી એવી છે કે ચેન્જીસ ની અસર આપણને વધારે ઇફેક્ટ કરે છે. ત્યાંનું ચેન્જીસ અહીંયા કંઈક ચેન્જીસ લાવી દે છે. ત્યાંનું ચેન્જીસ, આ ગ્લાસ ફૂટ્યો કે સતત ક્રોધ થઈ ગયો, ચેન્જીસ આવી ગયો. કોઈ વસ્તુ આપણને ભેટ સારી મળી, તરત અહીંયા ચેન્જીસ આવી ગયું. કંઈક વસ્તુ સારી આવી સામે, કંઈક ચેન્જીસ આવી ગયું. ત્યાંનું ચેન્જીસ અહીંયા ચેન્જીસ લાવી દે છે. એટલે દિવસથી આખો દિવસ વીત્યો, એક દિવસ હતો, ચેન્જીસ કઈ નતું, પણ દિવસથી રાત થયો એટલે કે એ જે સમય છે તે સંધ્યાનો સમય, જે સંધ્યાનો સમય કે જે દિવસ જઈ ગયો અને રાત્રિ શરૂ થઈ, અને બીજો એક એવો સમય કે રાત્રિ સમાપ્ત થઈ અને દિવસ શરૂ થયો, એ એક સમય, એમાં પણ એક ચેન્જીસ છે. અને એ જ કારણ છે કે પ્રાર્થના અને ભક્તિનો સમય એ સંધ્યાનો કેમ નક્કી થયો કે આ ચેન્જીસ થઈ રહ્યું છે. જો ઈચ્છો તો તમારામાં ચેન્જીસ થઈ શકે છે.
તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ એ સમયે કેમ? સંધ્યાના સમયે, સૂર્યોદયના સમયે, સૂર્યાસ્તના સમયે, મધ્યરાત્રિમાં કેમ? કારણ કે બુધવારનો ગુરુવાર મધ્યરાત્રિએ થાય, એમાં પણ ચેન્જીસ. બપોરે જ કેમ? કારણ કે એમાં પણ એ સૂર્યએ એવી ગતિ કરી છે આ મધ્યાહન, એમાં પણ ચેન્જીસ. ત્યાં પ્રકૃતિમાં જે ચેન્જીસ થાય છે મોસ્ટ ઓફ ચાન્સ આપણે એમાં છે કે એમાં જે ચેન્જીસ થઈ રહ્યું છે ધારો તો એ સમયે તમે તમારામાં ચેન્જીસ કરી શકો છો. એ ચેન્જીસ કરી શકો છો કેવી રીતે? કે જ્યારે જેમ તમને કીધું કે આ રાગ અને દ્વેષના એ સ્થિતિમાં અને એટલા માટે જ તમે આમ રાત્રે ઊંઘતી વખતે પણ તમને એમ કીધું ને કે છેલ્લે જે વિચારથી તમે તમારી ઊંઘમાં ગયા, નિદ્રામાં ગયા, સવારે ઉઠો એ વિકલ્પ સાથેનું જ કનેક્શન જોડાશે જે છેલ્લા વિકલ્પ સાથે પૂરું થયું હતું. જો ભોગના વિકલ્પથી એ બંધ થયો તો સવારના ઉઠતા પહેલો વિકલ્પ એને એ જ આવશે. બિઝનેસના વિકલ્પથી, કારણ કે એનું કનેક્શન છે કે ઇન્દ્રિય અને મનના નિમિત્તે જે જ્ઞાન થાય છે ત્યાં ઊંઘમાં તો એકલું મન જ કામ કરી રહ્યું છે એટલે એને કંઈક પોતે પોતાના એને સૂક્ષ્મ વિકલ્પો થઈ ગયા, પકડમાં પણ નથી આવતા. ઉઠે ત્યારે કંઈક થયું હતું પણ એટલા માટે આ પણ કીધું કે સવારના રાત્રે ઊંઘતી વખતે નમોકાર મંત્રનો પાઠ કરીને ઊંઘો. 9 વાર નમોકાર મંત્ર ઊંઘતી વખતે કેમ? કારણ કે એનું એ પાકું છે કે ઉઠતી વખતેનો વિકલ્પ જો તમારે આ ધર્મ આત્માનો પરમાત્માનો કરવો હોય તો ઊંઘતી વખતે કરો, કારણ કે એનું જ કનેક્શન જોડાવાનું છે. એટલે સૂતી વખતે ભગવાનનું નામ ઊંઘવાનું કેવી કે? કારણ કે જેની સવાર બગડી એનો આખો દિવસ બગડ્યો, પણ સવાર તો એની જ સુધરે જેની રાતની છેલ્લી ઘડી સુધરી હોય છે. એ છેલ્લી ઘડી સુધરી હોય અને એટલા માટે ઊંઘતી વખતે ભલે તમે આજે કરતા હો તો બહુ અતિ ઉત્તમ છે કે 10 વાગે તમે રેકોર્ડર ચાલુ કરી દીધું, તમે પ્રવચન સાંભળો છો, સાંભળતા 10 વાગે ઊંઘ આવી ગઈ. આનાથી ઉત્તમ બીજું કઈ નહીં. કેમ? એટલા માટે કારણ કે એ જ સ્થિતિ છે. ભલે રેકોર્ડર ચાલતું રહ્યું, ઘણા લોકો એમ કે છે આમાં તો જ્ઞાનની અસાધના થઈ ગઈ ને, અવિનય થઈ ગયો ને, અનાદર થઈ ગયો ને, રેકોર્ડર તો ચાલુ રહ્યું, તમે તો સાંભળ્યું નહીં. બરાબર. એ ઊંઘમાં પણ એકાદ વખત માટે પણ માનો ઉપયોગ ત્યાં જતો રહ્યો, કેસેટ પડી રહી ઘરમાં અને એને ચાલુ જ ન કરી, એ મોટો અનાદર છે. ભલે આ મોટો અનાદર છે, આ અસાધના છે, જે મોટી અસાધના છે કે જેમના હાથમાં લોહી નીકળી ગયા હતા લખીને એવી રીતે, અને આવી કરુણા ભાવથી જેમણે આ ઉપદેશ આપ્યો ને આપણને આ વાત સમજાવી, એમના દ્વારા કે એક વાત તો તમે તમારા આત્માના હિત માટે આ વાંચજો, આનો અભ્યાસ કરજો, અને એ આમના ધૂળ ખાય છે. આ મોટી અસાધના છે. રાત્રે ઊંઘ ના આવે એવું લાગે નથી, સવારે પણ 4 વાગે ઊંઘ ખલી ગવે, અડધો કલાક લાગે નહીં. અને જેને ધર્મમાં રસ નથી એ લોકોમાં પણ મેં અજમાવીને જોયું છે, કે ટ્રાયકા જે લેતા હોય છે, એ લોકોને ઊંઘ નથી આવતી. એ લોકોને પણ આ પ્રવચનની કેસેટો આપતા મને કહે છે 5 મિનિટ ઊંઘ આવી જાય છે. કારણ કે આ દવા એવી છે કે કોઈને ઊંઘ ન આવતી હોય એને આવી જાય, અને અનાદિકાળથી જે મોહની ઊંઘમાં હોય એ જાગી જાય. મોહની ઊંઘ વાળો જાગી જાય, એની પણ આ દવા છે, જાગવાની પણ આ દવા છે. આ વાત જ એવી છે. કેટલા મારી લિસ્ટમાં છે ને, આમ કેટલા લોકો છે કે એવી રીતે મગજની એવી પાગલ પણ એવી દવાઓ લેતા હતા, પણ આ વાત કાનમાં પડી કે આનાથી ઉત્તમ ઔષધિ બીજી કોઈ નથી. કારણ કે દરેક સમયે આ પોતાની નિત્યતાને બતાવે છે. કારણ કે જેટલા પણ એ પાગલપણું હતું અને તેના લક્ષ્ય હતું, ક્ષણિકના લક્ષ્ય હતું કે મારો વર આવો છે, મારી દીકરી આવી છે, મારા ભાઈ એવા છે, મારો પતિ આવો છે, મારી પત્ની આવી છે, આ જ વિકલ્પો હતા. અને જયારે એને ખબર પડી કે આ બધી તો કળા કરે છે, કળા બંધ કરે છે, એવી વસ્તુ છે, હું દર્પણ છું, દર્પણનો જયારે એને અહેસાસ થયો ત્યારે મોર આવ્યો ને ગયો, એનાથી કોઈ ફરક ન પડ્યો. તો પેલા ટ્રીટમેન્ટ જ એવી હતી કે આ મોર રહેવો જોઈએ, મોર ન જવો જોઈએ, કારણ કે મોરના કારણે મારું અસ્તિત્વ છે, મોર નહીં હોય તો એમ નથી.
મૂળના કારણે હશે. એટલે એક વાત ખાસ સમજવાની છે કે આ જે આત્માનું સ્વરૂપ જે છે, જે મલિન સ્વરૂપ, ભલે અત્યારે રાગદ્વેષ વાળું, એ અનિત્ય જે રાગદ્વેષ છે એ નિત્યતાને જ બતાવનારા છે. એ નિત્યતાને બતાવનારા છે કારણ કે એનો વ્યય થઈ ગયો, પણ એ વ્યય થઈને પણ જે અત્યારે પણ જે રાગ ગયો ને જે દ્વેષ રહ્યો, દ્વેષને પણ બતાવનારું, દ્વેષ ગયો ને મોહ થયો, મોહને બતાવનારું એવું જે જ્ઞાન, જે ધારારૂપ ટકનારું, આ ટકનારું, આમાં પણ ખાસ વાત સમજવાની છે કે જાણનારું, આને જાણનારું એમ નહીં, જાણનારું. આ વાતને થોડી સૂક્ષ્મ સમજો કે જે તમે વિધિ પૂછી કે આ ચેન્જીસમાં ચેન્જીસ કેવી રીતે લાવવાનું છે, તો જાણનાર માત્ર એ નિત્ય છે. નિત્યના લક્ષ્ય એ ચેન્જીસ બહારમાં પણ થાય છે. બહારનું ચેન્જીસ અહીંયા આપણા શરીરના અંદર 85% વધારે પાણી છે. એના કારણે દરિયાના કિનારે તમે ઉભા વોક કરતા હો, ચાલતા હો, તો અંદરમાં આનંદની લહેર ઉઠે છે. કારણ કે જેવું અહીંયા અંદર ભરેલું છે એવું ત્યાં આ મેચ થઈ રહ્યું છે, કઈક મેચ થઈ રહ્યું છે અંદરમાં. એવો ઉભરો આવે આનંદનો, ઓહ આવો સમુદ્રને દેખતા છે. કારણ કે અહીંયા જે હતું એ જ બધું ત્યાં શરીરમાં હતું, એ ત્યાં છે. આ એ જ છે કે જો એ દિવસથી રાત થયો, રાતથી દિવસ થયો, એટલા એ જ કારણ છે કે અમે તમારો સમય જે સ્વાધ્યાયનો આ સવારનો સમય પણ જે રાખ્યો એના કારણે રાખ્યો છે. નહીં તો બીજો કોઈ સમય રાખી શકતો હતો, પણ આ સંધ્યા, આ સવા એ સમય કેમ કે ચેન્જીસ. એટલે પહેલાના સમયમાં પણ મા બાપ દીકરાને કહેતા, બેટા સૂરજ ઉગે એના પહેલા ઉઠી જાજો, ઉઠજો. કારણ કે જ્યારે ચેન્જીસ થતું હોય ને ત્યારે તમે અહીંયા જાગૃત હોવા જોઈએ. કઈક પોસિબિલિટી છે કે તમે કઈક બદલાવ, અને તમે તો ઉઠો છો મોડા સૂર્યોદય છે આપણે 8-10 વાગે. હવે ચેન્જીસ ના કારણે ઊંઘમાં હો. એટલે સૂર્યોદય પહેલા ઉઠવાનું કેમ કીધું છે? આના કારણે કે ત્યાંનું તમે એકવાર ચેન્જીસ તમને જો ત્યાં થતું હોય તો બહુ મોટો અવસર છે. જો તમે એ દ્રષ્ટિથી તમે એ ઘટનાને એ સ્થિતિને જોતા હો તો એક અદભુત એક અંતરમાં કઈ એટલે કે આ જે જાણનારો હું, આ જે ટેબલને જાણનાર તે હું, ખુરશીને જાણનાર તે હું. આ વાતને ખાસ સમજજો. બહુ સૂક્ષ્મ વાત કહું છું, અતિ સૂક્ષ્મ છે. ટેબલને જાણનાર તે હું, આ કળા કરતો મૂર્તિને જાણનાર તે હું, કળા કરનારી બંધ કરવાનું, કળા બંધ કરી એને પણ જાણનાર હું, ગાડીને જાણનાર હું, રાગને જાણનાર હું, દ્વેષને જાણનાર હું. એમ નથી. આ સમજો, સ્વભાવને જે પકડે છે એ આમ નથી પકડતા. સ્વભાવને પકડવાનો અર્થ એ છે કે જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકનાર તે હું, જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકનાર તે હું, જાણવા રૂપે પરિણમીને પણ જાણવા એટલે જ્ઞાન રૂપે ટકીને રહેનાર તે હું, જાણવા રૂપે પરિણમીને જ્ઞાન રૂપે ટકીને રહેનાર તે જ્ઞાન આત્મા. આ પહેલું માટીનો પિંડ છે. એ માટીના પિંડમાંથી માટલું બન્યું. તો માટલું એ નામના કુંભારે બનાવ્યું. માટલામાંથી પછી રામપાત્ર બનાવ્યું, એ દી નામના કુંભારે બનાવ્યું. પછી એ રામપાત્રમાંથી કોઈ તવી બનાવી, તો એ બનાવી એ સી નામના કુંભારે બનાવી. અને પછી એમાંથી કોઈ ટુકડા કરી નાખ્યા તોડીને, તો ડી નામના વ્યક્તિએ એને ટુકડા કર્યા. આ 4 અવસ્થા તમે ખાસ સમજજો કે આ માટલું, રામપાત્ર, તવી અને એના ઠીકરા, આ 4 વાત છે. તો જ્યારે તમે એ લો છો કે માટી જે છે એ માટલા રૂપે પરિણમી, રામપાત્ર રૂપે પરિણમી, એ આ તવી રૂપે પરિણમી ને ઠીકરા રૂપે પરિણમી, ત્યારે નેચરલ માટલા રૂપે પરિણમી. ત્યારે એ નામનો કુંભાર સામે છે કે કોણે માટલું બનાવ્યું. એ કોણે રામપાત્ર જો દેખાણું છે તો બી નામનો કુંભાર દેખાણો, તવી દેખાણી તો સી નામનું દેખાણું, અને આ ઠીકરા દેખાણું તો ડી દેખાણું. આ ABCD એને જ દેખાશે, જેને અહીંયા માટલું, રામપાત્ર, તવી ને ઠીકરા દેખાશે. પણ જેને એ જાણ્યું કે માટી રૂપે પરિણમન કરીને માટી રહી, આમાં આવે એ તો આવ્યો જ નહીં. પછી માટી રૂપે પરિણમીને માટી તો માટી રહી, ત્યાં બી પણ આવ્યું નહીં. માટી રૂપે પરિણમીને માટી તો માટી રહી, ત્યાં સી આવ્યું નહીં. અને માટી રૂપે પરિણમીને માટી તો માટી રહી, ત્યાં ડી પણ રહ્યું નહીં. એ જ રીતે
હું આત્મા, આ એ ને જાણનારો, બી ને જાણનારો, સી ને જાણનારો, ડી ને જાણનારો, આમાં તો જ્ઞેય ઉપદ્રષ્ટિ છે. આને જાણનાર, આને જાણે, એટલે જાણવા રૂપે પરિણમીને પણ જાણનાર રૂપે ટકીને રહેનાર, એટલે એ નીકળી ગયો. કોનો જાણનાર નહીં. પછી બધું જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહેનાર, ત્યારે બી પણ નીકળી ગયું, એકલું જ્ઞાન જ રહ્યું. એ રીતે દરેકે સીમાં પણ કે જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે રહેનાર તે હું, ત્યાં સી પણ છૂટી ગયું. કારણ કે કોનો જાણનાર એ જયારે વિકલ્પ થતો હતો ત્યારે કોઈ એ બી સી ડી વાળું જ્ઞેય કોઈ નજરમાં આવતું હતું, પણ જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહેનાર તે હું, ત્યાં એબીસીડી 12 ના ચારેય જ્ઞેય છૂટી જાય છે. એ માત્ર સ્વભાવ, આ સ્વભાવ જ રહી છે. એ સ્વભાવનો ભાવ જેને ભાસ્યો, અનુભવાયો, તે જ્ઞાની છે, બાકી અજ્ઞાની છે. ભલે ભણ્યું, વાંચ્યું, અભ્યાસ કર્યો, લખ્યું, કીધું, ઘણું કર્યું, સાંભળ્યું, પણ આ ભાવ અંદરમાં જેને ભાસ્યો કે જ્ઞાન રૂપે પરિણમીને પણ જ્ઞાન રૂપે જ ટકીને રહેનાર એ જે જ્ઞાન સ્વભાવ તે હું. પાછું જ્ઞાન આ રીતે નિરંતર દરેક સમયે જ્ઞાન રૂપે પરિણમીને જ્ઞાન રૂપે ટકીને રહેનાર તે હું, જ્ઞાન રૂપે પરિણમીને જ્ઞાન રૂપે ટકીને રહેનાર તે હું. આવી જે દરેક સમયની સ્થિતિ અંતરમાં નિરંતર આવો અભ્યાસ થાય ત્યારે એ જ્ઞાન રૂપે પરિણમીને રહેનાર, ત્યારે જે રાગાદી ભાવોમાં જે પરિવર્તન આવતું હતું એ પરિવર્તન જે છે હવે વિતરાગ રૂપે થયું. કારણ કે એ ચેન્જીસ જે થતું હતું એ ચેન્જીસના લક્ષ્ય જેને એ વાતને નથી દ્રષ્ટિ હટાવી કે આ પરિણમન થયું, આ પરિણમન થયું, આ પરિણમન થયું, પણ આ તો જાણવા રૂપે પરિણમ્યું, તેમ છતાં પણ જાણવા રૂપે રહ્યું. આ પરિણમ્યું એ પર્યાય છે અને તેમ છતાં પણ રહ્યું તે દ્રવ્ય છે. એટલે પર્યાયમાં જ દ્રવ્યને જેને જોયું, અવસ્થામાં જ જેને નિત્યને જોયું, માટલામાં જ જેને માટીને દેખી લીધી, એક અવસ્થામાં તે જેને આખું સ્વરૂપ જોઈ લીધું, બસ બીજું કશું જ નહીં. એ સમયની એક સમયની જે સ્થિતિ છે એ સ્થિતિમાં જેને સર્વાંગ સ્વરૂપ જેને દેખી લીધું સ્વભાવની નજીક જઈને, એમાં કોઈ જ્ઞેય વચ્ચે ન આવ્યા. આ આગ છે એ એટલા માટે આગ છે કારણ કે આ કાગળને પણ બાળે છે. આ આગ એટલા માટે આગ છે કારણ કે પ્લાસ્ટિકને પણ બાળે છે. આ આગ એટલા માટે આગ છે કારણ કે કપડાને પણ બાળે છે. આ આગ એટલા માટે આગ છે કારણ કે શરીરને બાળે છે. આ આગની ડેફિનેશન ખોટી છે. આ આગની ડેફિનેશન ખોટી છે કારણ કે આગ એના કારણે આગ છે કારણ કે તે ઉષ્ણ છે. કારણ કે જો આને બાળે છે એનો મતલબ એ કે એ આગનું આગ રૂપે હોવાપણું કોઈ બીજા પર આધીન છે. કારણ કે બીજાને બાળે છે અને ન બાળે એને, તો પછી આગ નથી. એમ નથી, આગ તો પોતે ઉષ્ણ છે તેથી તે આગ છે, એમાં કોઈ બીજાને બાળે છે એમ નહીં. આ જ્ઞાન આને જાણે છે, હું આને જાણનાર છું, આને જાણનાર છું, આને જાણનાર છું, એમ માનતા હોય, પણ આ સાધના નથી. હું જાણવા રૂપે, કારણ કે નહીં તો દ્રષ્ટિ તો પછી ત્યાં જ રહી, આનો જાણનાર ને આનો જાણનાર ને આનો જાણનાર. ઠીક છે, હું આને જાણી લઈશ, જે તમે લાવે એને જાણી લો, એમ નહીં. હજી ધ્યાન તો ત્યાં જ જાય છે પાછું. જેને દ્રષ્ટિ ન્યાય પર ક્યાં આવી? ન્યાય કે આ જ્યારે એ જાણ્યું કે હું જાણવા રૂપે પણ, ત્યારે તરત જ એ વાત દ્રષ્ટિમાંથી નીકળી ગઈ. જેનો તમે જાણનાર બનવાની કોશિશ કરવા માંગતા હતા એ પણ નીકળી ગયો ત્યાં. કારણ કે એ તો ત્યાં સુધી જ હતો જ્યાં સુધી તમે એના જાણનાર બનવા માંગતા હતા. આ બહુ સૂક્ષ્મ વિધિ છે. ચેન્જીસમાં ચેન્જીસ, અંતરમાં આ ચેન્જીસમાં ચેન્જીસ કે જેવી એ રાગની પર્યાય. આ સમજો, કેટલું સમજતા હશે તો તમારી યોગ્યતા, પણ હું તમને બહુ અંદરના ભાવથી આ વાત બતાવું છું કે આ જે રાગ ઉત્પન્ન થયો, વ્યય થયો, ઉત્પન્ન થયો, વ્યય થયો, એક આ ઉપયોગ છે. ઉપયોગ અહીંયા જ છે, ઉપયોગ હજી અહીંયા જ છે. તો જેમ અહીંયા જે ચેન્જીસ થઈ રહ્યું છે, રાગ, ક્રોધ આવ્યો, માન થયું, ક્રોધ ઘટી ગયો, વધી ગયો, ઉપયોગ અહીંયા જ છે. આ ચેન્જીસના અંદર તે જે જાગૃત થઈને ચેન્જીસમાં જે ચેન્જીસ લાવી દે, આ ઉપયોગનું, આ જ્ઞાન તરફ, આ ચેન્જીસમાં. એટલે રાગ અને દ્વેષના જે ભાવ જે છે એ રાગ અને દ્વેષના ભાવના ચેન્જીસના કાળે ઉપયોગને ચેન્જ કરી દેવાનો છે. આ રાગ દ્વેષના ભાવમાંથી હટીને જ્ઞાયકમાંથી થાય, આને કહેવાય ચેન્જીસના કાળે ચેન્જીસ. વાત સમજાય? થોડી ખુલાસો કરવાનો. ખુલાસો જો પોતે દરેક સમયે આ જે રાગ અને દ્વેષના ભાવની ઉત્પત્તિ થાય છે, રાગ અને દ્વેષના ભાવની ઉત્પત્તિ થાય છે, તો એ ભાવની ઉત્પત્તિમાં નિરંતર પરિણમન છે.
અને ઉપયોગ જે છે એ પરિણમન જે કરી રહ્યો છે એમાં સ્થિર છે, અત્યારે એમાં તન્મય છે. એટલે આ દર્પણ છે, દર્પણમાં પેલા મોરે કળા કરી એવું પ્રતિબિંબિત થયું. એની વાત તો આ પ્રતિબિંબિત થયું. એટલે પહેલા આ વાતને સમજવા માટે કે આ જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમન અને આ આત્માનું જ્ઞાન, આ બેની સ્વતંત્રતા સમજવાની. કારણ કે આ બધું જ ગયું જ્ઞેયની કેટેગરીમાં અને આ જ્ઞાનની કેટેગરીમાં, અને બંને વચ્ચેનો સંબંધ નથી. સંબંધ કેમ નથી? આગ દર્પણમાં ગઈ એમ નથી, આગ દર્પણમાં પ્રતિબિંબિત થઈ એ પણ એના માટે પ્રતિબિંબિત થઈ જેની દ્રષ્ટિ આગ ઉપર છે. બાકી તો ત્યાં દર્પણ પોતે દર્પણ રૂપે છે, બસ છે. દર્પણ માત્ર દર્પણ રૂપે છે. એમાં શું પ્રતિબિંબિત થયું એ તો એને દેખાય છે જેની દ્રષ્ટિમાં આ જ્ઞેયો પર આસક્તિ છે, બાકી એ નથી ખબર. એ જ ભૂલ છે. આ જ્ઞાનમાં જગતના બધા પદાર્થો સંબંધી વિકલ્પો એ પ્રતિબિંબિત થાય છે. એ એના માટે જ પ્રતિબિંબિત થાય છે જેને એમાં આસક્તિ છે. જ્ઞાનીને તો જ્ઞાન જ અનુભવમાં આવે છે. એ પ્રતિબિંબિત થાય એમાં વાંધો નથી, પણ એ અનુભવમાં આવ્યા છે ત્યાં વાંધો છે. કારણ કે અનુભવમાં જયારે એ આવ્યા ત્યારે જ્ઞાન માત્રની અનુભૂતિ ન રહી. તો એ કેવી રીતે થાય કે આ સિદ્ધાંત, આ વાક્ય ખાસ યાદ રાખી લેજો કે અનંત જ્ઞેયોને જાણીને જ્ઞાન અનંત રૂપે થતું નથી, અને અનંત જ્ઞાનમાં જણાઈને પણ જ્ઞેય અનંત રૂપે થતું નથી. આ બે વાક્ય એ જ્ઞાન અને જ્ઞેયની સ્વતંત્રતાની ચરમ સીમાના બતાવનારા છે. ફરીથી કહું છું, બહુ સૂક્ષ્મ વાત છે. આમ ખબર નહીં પડી હોય. અંદર પ્રશ્ન આ જ રહેશે, જયારે સાધના કરીએ ને આ દિવસે તમે ભેદ બચાવો ને ત્યાંથી જુએ પણ નથી જતું, ક્યારે આવું ક્યારે થાય? સાધના કરવા બેસો ત્યારે થાય છે. એટલે પછી આવું સાધના કરવા બેસો ત્યારે આવું થાય છે. એટલે થાય છે, આવું થવાનું જ તે. અને હંમેશા ત્યાં સુધી થવાનું જ્યાં સુધી સાધના કરવા બેસશો. જ્યાં સુધી સાધના કરવા બેસશો, કારણ કે તમે સાધનાને બેઠેલી સ્થિતિ માટે માની લીધી છે. સાધનાનો અર્થ તો એ છે કે ચાલતા આવ્યા, અહીંયા બેઠા, બોલ્યા, ચાલ્યા, ઊંઘ્યા, એ સાધના એનું નામ છે. બેસીને સાધના કરો, સાધના. અને બધું સાધના કરવા માટે બેસું છું એનો મતલબ એ કે આ શરીર છે, હું છું. કારણ કે શરીર બેઠે છે, હું તો બેસતો જ નથી. હું તો આત્માની બેઠા છે શરીર, અને એ ધારણા લઈને જ બેઠા છીએ. એ ધારણા લઈને જ બેઠા છીએ. હું શરીર, હું બેઠો છું. આ બેઠો છું એટલે આ શરીર ગોળ ટેબલ પર બેસતો નથી, ગોળ ઉભો રહેતો નથી, ગોળ કઈ નથી. ગોળ તો મીઠાશથી ભરપૂર છે, જ્ઞાનથી પરિપૂર્ણ તે જ્ઞાયક. હું સાધના કરવા બેઠો એ વિકલ્પ પૂછ્યો ત્યાં તે દેહ ઉપરનું દ્રષ્ટિ છૂટી નથી. આ વાત તમે કઈ બોલવા માટે બોલતા નથી, આ માન્યતાની સાથે બોલો છો. બોલવા માટે બોલતા હો તો વાંધો નતો, તો વાંધો પણ નતો. તમે ભૂલ બતાવી ક્યાં તમારી હજુ માન્યતામાં? હા, તો દર વખતે બતાવું છું. તો તમે સાધના કરવા બેસો જ છો, 50 વાર રિપીટ થઈ તો પણ સાધના કરવા બેસો છો. હવે તમે આ વાતને ખાસ સમજો કે ચાલતા ઉઠતા આ મારી આ સાધના છે. આ સાધના છે, આ જ્ઞેયાશક્તિ છે. અને જ્ઞેયાશક્તિમાં ધારણાઓ બાંધેલી છે કે આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય, આમ હોય, એવી જે ધારણા છે. વાત સૂક્ષ્મ છે. જ્ઞાન જ્ઞેયની સ્વતંત્રતાની ચરમ સીમાને નથી અનુભવતા, એટલા માટે જ એમ લાગે છે કે એક જ્ઞાન અનંત જ્ઞેયને જાણીને એ જ્ઞાન અનંત રૂપે થતું નથી, અને એક જ્ઞેય અનંત જ્ઞાનમાં જણાઈને અનંત રૂપે થતું નથી. આનો ખુલાસો કરો. મહાવીર ભગવાનનું કેવળ જ્ઞાનની વર્તમાન પર્યાય એક સમયની. વર્તમાન તો એક સમયની વર્તમાન પર્યાય. એક સમયની વર્તમાન પર્યાય. એ પર્યાય કેટલી? એક.
અને લોકાલોકના જ્ઞેયો જણાય છે એ જ્ઞાન પર્યાયમાં કેટલા? અનંત. તો એક જ્ઞાન અનંત જ્ઞેયોને જાણે છે એટલે એ એક પર્યાય જે છે અનંત થઈ જાય, કારણ કે અનંત જાણે એટલે અનંત થઈ જાય. એક દર્પણમાં 100 વસ્તુ પ્રતિબિંબિત થાય તો દર્પણ 100 થઈ જાય, દર્પણ તો એક જ રહે. એટલે એ વાત બતાવે છે કે એક જ્ઞાન સ્વભાવી જ્ઞાની પરમાત્મા અનંતને જાણે છે તો પણ પોતે અનંત રૂપે જ્ઞાન થતું નથી, જ્ઞાન તો એક રૂપે જ રહે છે. જ્ઞાન એક રૂપે રહે છે. બીજી વાત પૂછીશ, આ રીતે પૂછીશ, તમે ધ્યાનથી સાંભળજો, પછી કેતા નહીં ત્યારે તો પ્રવચનમાં બેઠા હતા. પ્રવચનમાં નથી, આ ક્લાસમાં બેઠા હતા. ફરીથી કહું છું, એક દર્પણમાં 100 પદાર્થ પ્રતિબિંબિત થાય તો એ જે એક દર્પણ જે છે જેમાં 100 વસ્તુ રિફ્લેક્ટ થઈ પ્રતિબિંબિત થઈ તો દર્પણ 100 નથી થઈ જતા, દર્પણ તો એક જ રહે છે. ભલે 100 વસ્તુ આવે, 50 આવે, 200 આવે. એવી રીતે ભગવાનના જ્ઞાનમાં અનંત પદાર્થો જણાય છે, તેમ છતાં પણ ભગવાનનું જે જ્ઞાન, એ જ્ઞાન જે છે તો એક રૂપ જ રહે છે, એ અનેક રૂપ નથી થઈ જતું. જ્ઞાન તો એક જ છે, પરમાત્મા તો એક જ છે, એ પર્યાય તો એક જ છે. એ સમયની સૂક્ષ્મ દ્રષ્ટિએ કહું તો એ એક સમયની પર્યાય એક જ છે, બે નથી. આ જ્ઞાન જ્ઞેય રૂપે થઈ જતું નથી. હવે બીજી વાત કે એક જ્ઞેય અનંત જ્ઞાનમાં જણાય છે. એક ખુરશી છે, એ અનંત કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાય છે. તો એક જ્ઞેય અનંત જ્ઞાનમાં જણાય તો આ જ્ઞેય જે છે એ અનંત રૂપે થતું નથી. એટલે જ્ઞાન અનંતને જાણે તો પણ જ્ઞાન એક રહે છે, જ્ઞેય અનંતમાં જણાય તો પણ જ્ઞેય પણ એક જ રહે છે. આ એક ખુરશી છે, અહીંયા 100 દર્પણ હોય તો 100 દર્પણમાં પ્રતિબિંબિત થઈ એટલે ખુરશી 100 થોડી થઈ ગઈ. જેમ 100 ખુરશી એક દર્પણમાં પ્રતિબિંબિત થાય તો દર્પણ તો એક જ રહે, દર્પણ 100 ન થાય. એવી રીતે એક ખુરશી 100 દર્પણમાં પ્રતિબિંબિત થાય તો પણ ખુરશી તો એક જ રહે, ખુરશી 100 ન થાય. આ વાત એને બતાવે છે કે જ્ઞાન એ જ્ઞેયો પર આધીન નથી, જ્ઞેય એ જ્ઞાન પર આધીન નથી. આ જ્ઞાન અને જ્ઞેયની સ્વતંત્રતા છે, અને આવી સ્વતંત્રતા જેને જાણી અને માની એને રાગાદી વિકલ્પો જ્ઞાન પર્યાયમાં જયારે જણાય છે ત્યારે પણ જ્ઞાનની જ અનુભૂતિ થાય છે, કારણ કે રાગાદીનો જ્ઞાનમાં પ્રવેશ જ થયો નથી. એ અસર પણ કઈ કરી નથી, કઈ મળ્યા જ નથી, કઈ થયું જ નથી. એ એનામાં છે, આનામાં છે, સ્વતંત્રતા છે. આ જાગૃતિ જેને છે એટલા માટે, એટલે સમ્યક દ્રષ્ટિ જીવ મુનિને આહારદાન આપો, કારણ કે ત્યાં ભેદ જ્ઞાનની ધારા છે, ત્યાં વિકલ્પોની પરંપરામાં ગૂંથાઈ જવાના નથી કે પોતાના આત્માને ભૂલી જાય. એમાં પરિણતિની નિર્મળતા છે. એટલે આ નથી, એક વાત ખાસ સમજવા જેવી છે. ભલે થોડી કઠોર લાગશે તમને, પણ જે જ્ઞાનીઓના દાખલા કે જ્ઞાની સેવા કરે, જ્ઞાની આવા કરે, જ્ઞાની આવું કરે, એમને આત્માને પામી લીધો છે. જે કરવાનું પ્રયોજનભૂત કાર્ય થઈ ચૂક્યું છે, હવે એક અંદરમાં ધારા વર્તી રહી છે. ધારાના બળ પર દરેક સમયે જાગૃતિ છે, કોઈ પર્યાયમાં નવીનતા નથી. અહીંયા તો આપણને વિકલ્પનો ભાવ છે કે હું તમને આ વસ્તુ તમારા માટે લાવી ખાવા માટે ન લઉં તો એક પણ માટે વિકલ્પ નહીં, અનંત વિકલ્પ ચાલશે. જો આ બધી મહેનત પાણીમાં ગઈ. પરાઠાનો લોટ તો બાંધી તો પણ તમે એક હાથનું કીધું, બધું તો અમે તૈયારી કરેલી હતી, હા તો વાંધો છે. જ્ઞાનીમાં કરે તો વાંધો નથી, કારણ કે જ્ઞાનીને ખબર છે કે આમ જ થવાનું છે. ચાલો, સ્વીકાર છે. જે સ્વીકાર થઈ જતો હોય તો પછી મુનિની પણ સેવા કરે તો ચાલે. અને જો સ્વીકાર ન થતો હોય તો શિક્ષકની પણ સેવામાં પડવું નહીં. ન થતો હોય તો કારણ કે મિથ્યાત્વની ભૂમિકામાં નથી થતો, એટલા માટે આયુષ્ય બહુ ઓછું છે ને કરવા યોગ્ય કાર્ય એ બાકી ન રહી જાય. કારણ કે આ એનું ન થાય કે બધું કર્યું અને એ પછી માન્યતા પણ ધારણા અંદરમાં માનીને તમને એવું સમજાવનારા મળશે, આવી સેવા ચાકરી કરો, આગળ જતા થઈ જશે. કારણ કે આટલું તો કરો છો ને, થઈ જશે. એવું કહેવા વાળા કરશે, કે છે
આવું તમને કહેતો ઘણી વખત તમને એમ લાગતું હોય કે તો આટલું કરીને તમે ના પાડો અમારા માટે કરવાની, એવા કેટલાય તમને રસ્તા પર મળી જશે, કહી દે કરો, 2 હોય નહીં 5 હોય, ક્યારેક ને ક્યારેક થશે, તમે કરો, સેવા કરો. કેટલી કરુણા છે એમ કે છે. એટલે ક્યારેક મારા જો કઠોર શબ્દ, એવા ઘણા કઠોર શબ્દ લાગે, એ તમારા આત્મા માટે અત્યંત કરુણાથી આ કહું છું. નહીં કરો, આ બધા વિકલ્પોમાં નહીં પડતા, ત્યારે એ નહીં પૂછતા જમ્યા કે પેલા તમે તમારું કરી લેજો. બસ આટલી કઠોરતાથી તમને કહું છું. કારણ કે એ છે કે હવે એ ક્યાંથી વર્ષે પણ આ જીવ હવે આત્મા નહીં પામે તો ક્યારે પામશે, એવી કરુણા છે ને, એટલે કે નહીં પડો ક્યાંય પણ. બસ આ શરીરમાં નહીં પડો તો આ શરીરમાં શું કામ પડો છો? પોતાના શરીરના વિકલ્પોથી પણ જેને છૂટવું છે, આમાંથી પણ છૂટો. આ જ્ઞાનની જ અનુભૂતિમાં તમે જો જેટલા ઊંડા 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 અનુભૂતિ માટે તો આ એક વિધિ છે, આ એક વિધિ છે. આ ભૂલ ત્યાં થાય છે. ઠીક છે, હું આનો પણ જાણનાર છું, આનો પણ જાણનાર છું, આનો પણ જાણનાર છું, એ જાણનાર છું, એમાં તે એનો ને એનો બસ એની સાથે જોડાયો, આનો જાણનાર છું. એમાં કેટલી મજા લઈ લીધી છે, રાગ કરીને ખબર નથી રહેતી, પણ હું તો જાણનાર છું. એટલે આવું થતું હોય છે. એનો જાણનાર છે. જે ખરેખર જાણનાર છે એ આનો જાણનાર નથી. આ વાતને થોડી સમજો કે કેવી રીતે. રાગ દ્વેષ નહીં કરો, માત્ર જ્ઞાતા રહો. રાગ દ્વેષ નહીં કરો, માત્ર જાણો. તમે રૂમમાં પ્રવેશ કર્યો અને સરસ મજાનો સોફા સેટ છે, માત્ર જાણો, એમાં રાગ દ્વેષ નહીં કરો. રૂમમાં પ્રવેશ કર્યો, સરસ મજાનું ટીવી છે, માત્ર જાણો, રાગ દ્વેષ નહીં કરો. આ ટીવીને જે જાણ્યું અને બીજું ઘરમાં રહેલું કઈ ન જાણ્યું, એ જ એક રાગ છે. હવે તમે કહો છો માત્ર જાણો, રાગ દ્વેષ નહીં કરો. રાગ તો થયો જ, થઈ ગયો છે, હવે શું રાગ દ્વેષ નહીં કરો? કારણ કે તમને આ બધું ન દેખાયું, તમને એ જ કેમ દેખાયું ટીવી? કારણ કે એનો રાગ છે. બીજું કઈ ન દેખાયું, પેલો શત્રુ જ કેમ દેખાયો? બેઠા તો 50, એ કેમ દેખાયો? કારણ કે એમાં દ્વેષ છે. એમાં એ તીવ્રતાનો ભાવ છે, એ તો જ્ઞાનમાં જણાય છે. અને આપણે કહીએ કે એમાં રાગ દ્વેષ નહીં કરો, રાગ દ્વેષ નહીં કરો. આ તો પડેલો જ છે રાગ દ્વેષ. કારણ કે જેને રાગ દ્વેષ વગરનું જે જાણે છે એ કોઈ એકને નથી જાણતા, એ તો લોકાલોકને જાણે છે. અને જે કોઈ એકને જાણે છે એ તો રાગ દ્વેષ સાથે જ જાણે છે. આ નિયમ છે, આ સિદ્ધાંત છે. સિદ્ધાંત જો સમજ્યા હોય તો ક્યાંય પણ ગડબથલમાં ન મુકાઈએ, ક્યાંય પણ તકલીફ ન થાય કે આવું કેમ. આ સિદ્ધાંત છે. આ જાણનાર તે હું. અને આમાં ખાસ વાત સમજવાની કે જાણનાર એટલે પછી એમ નામ નહીં, પેસિવ નથી, એક્ટિવ છું. એક્ટિવ કોના કારણે કે જાણવા રૂપે તો પરિણમી રહ્યો છું. આ એક્ટિવ જાણવા રૂપે તો પરિણમી રહ્યો છું. જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકી રહ્યું. આ પરિણમનમાં પણ એનું ટકવા પણ. એક ગ્લાસમાં ઓરેન્જ જ્યુસ છે, એ ઓરેન્જ જ્યુસ ને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં નાખ્યો, બીજાથી પછી ત્રીજા ગ્લાસમાં નાખ્યો, ત્રીજાથી ચોથા ગ્લાસમાં નાખ્યો, તો આ ઓરેન્જ જ્યુસ પરિણમી રહ્યો છે ને, અહીંથી આયા. એ પરિણમીને પણ ટકી રહ્યો છે. એ આમાંથી પરિણમ્યો, પણ પછી એ મેંગો જ્યુસ નો થયો, ઓરેન્જ જ્યુસ જ રહ્યો. પછી પાછો આમાં પરિણમ્યો, પાછો એ ઓરેન્જ જ્યુસ જ રહ્યો. એટલે પરિણમીને પણ જે ટકી રહ્યું છે, એવી રીતે આ જ્ઞાન પરિણમે છે. પછી આગલા સમય પરિણમ્યું, પાછું પરિણમીને પણ જ્ઞાન રૂપે ટકીને રહ્યું. એ જ્ઞાન સ્વભાવ તે હું. આ જ્યાં સુધીમાં આવી પોતાની મહિમા, જ્ઞાન સ્વભાવ એટલે જાણનાર. અને પરમાત્મા એ ભગવાન એટલે કોણ? મહાવીર ભગવાન અત્યારે શું કરે છે તે જાણે છે. મહાવીર ભગવાન શું કરે છે? જાણે છે. અને હું આત્મા શું કરું છું કે જાણું છું. મહાવીર ભગવાન રાગ દ્વેષ કરે છે કે ના? તો હું આત્મા રાગ દ્વેષ નો કરનારો કે ના? એ તો કોઈ કર્મ ના ઉદય. હું ક્યાં કરું છું? તો પછી મહાવીર ભગવાન ને મારામાં શું અંતર? કઈ અંતર નહીં. તો હું કોણ? હું પરમાત્મા. કારણ કે જે જાણે અને રાગ દ્વેષ ન કરે તે પરમાત્મા. હું આત્મા જાણનાર છું અને રાગ દ્વેષ કરનાર નથી. હું પરમાત્મા છું. અમેરિકાની આ ફિલ્મ અભિનેત્રી ગ્રેટિયા ગાર્બો, એણે એટલી ફિલ્મમાં કામ કર્યું, અંગ્રેજી મૂવીમાં ઘણામાં, અને બહુ પ્રખ્યાત થઈ અમેરિકામાં.
પણ એના જીવનની એ વિશેષતા છે કે 24 વર્ષની થઈ ત્યાં સુધી એને કોઈ ફિલ્મમાં કામ જ નતું કર્યું, કોઈ કોર્સ નતો કર્યો, કશું જ નહીં. અને એનું તમે પહેલા જે કામ કરતી તમને ખબર પડે તો તમને એમ થાય કે એ પોતે એક હજામની નાઈની દુકાનમાં જે પુરુષ દાઢી બનાવવા માટે આવે એની દાઢી ઉપર સાબુ લગાડવાનું કામ કરતી હતી. સાબુ લગાડતી હતી. અને એકવાર એ સાબુ લગાડતી હતી 24 વર્ષે, ત્યારે જે દાઢી જેની બની રહી હતી એને કીધું કે યુ આર લુકિંગ બ્યુટીફુલ. એટલું જ યુ આર લુકિંગ બ્યુટીફુલ. એટલે એને એમ પેલા લાગે કે ફોર્માલિટી હશે, કારણ કે અમેરિકા બધા દેશોમાં એવું હોય છે, પછી યુ આર લુકિંગ બ્યુટીફુલ આવું કે કાંઈ પણ કોઈના ઘરે જાય હોવું તમારું ઘર બહુ સરસ છે આવું તો કહેવાનું એક પદ્ધતિ. તો આને એમ લાગ્યું કે આજે ફોર્માલિટી છે. થેન્ક યુ. નો થેન્ક યુ, આઈ મીન ઇટ. તો થોડોક એક માટે વિચારતી હતી કે આ શું કહો છો. એને દર્પણમાં જોયું, આ છોકરી 24 વર્ષના દર્પણમાં જોયું ત્યારે જોયું ઓહ. અને ત્યારે જે વસ્તુનું નિરૂપણ એ વ્યક્તિ કરતી ગઈ, ખુરશી પર બેઠી આ એના ચહેરા પર દર્પણમાં બતાવે છે તારી આંખો આ કરવામાં એ નિરૂપણ કરી આને જેમ લાગ્યું ઓ હું આવી. અને ત્યારથી પછી એ કોઈ વ્યક્તિ જે હતી કોઈ બીજી નથી, એ ફિલ્મ ડાયરેક્ટર હતી. એને જેને ઓફર મૂકી કે આ મારી ફિલ્મમાં કામ કરવું છે અને એને હા પાડી, કામ કર્યું. આજે અમેરિકામાં બહુ પ્રખ્યાત અભિનેત્રી થઈ. પણ આમાં આખો સાર એ છે કે જેને ભાન જ નતું એને શરૂઆત ક્યાંક વિચારથી થઈ. સદગુરુ તમને કહે છે, સદગુરુ તમને એમ કહે છે કે તમે પરમાત્મા છો, ત્યાં તમને એમ લાગે કે આ ફોર્માલિટી કરે છે, પણ ગુરુ કહે છે આઈ મીન ઇટ. ખરેખર આ કઈ કહેવા માટે નથી કહેતો, આઈ મીન ઇટ કે તમે પરમાત્મા છો. તમે છો પરમાત્મા, તમને પરમાત્મા બનાવવાના નથી. હમણાં છોકરા સુરેન્દ્રનગર થી બધાથી મહેમાન આવ્યા હતા ને ઉમરાળા, તો બહુ સરસ કામ કર્યું. આટલા છોકરાઓ કે વાયા ભણે છે, 130 વિદ્યાર્થીઓ, અને બધા છોકરા એક છોકરાને ઉભો કર્યો. બોલ, પરમાત્મા થવું છે ને, પરમાત્મા થવાનું છે ને. આપણે ડોક્ટર નથી બનવાનું, આપણે એન્જિનિયર નથી બનવાનું, આપણે તો પરમાત્મા બનવાનું છે, ભગવાન બનવાનું છે. એટલે છોકરાએ જવાબ આપ્યો કે હું તો દ્રવ્ય દ્રષ્ટિએ ત્રિકાળ પરમાત્મા છે. આ જો દ્રવ્ય દ્રષ્ટિએ ત્રિકાળ પરમાત્મા છે. હવે 9-10 વર્ષનો છોકરો આજે રાજ્ય વાંચો ત્યારે પેલા ગયા અમને તો આજ સુધી એમ જ માનતો હતા પરમાત્મા થવાનો છે. તો કે તમારી વાત ખોટી નથી, પરમાત્મા રૂપે પરિણતિ થવાની છે, પણ હું તો ત્રિકાળ પરમાત્મા. જો પરિણતિ અને દ્રવ્ય સ્વભાવ આ 9 વર્ષનો છોકરો પણ બોલે છે, સમજે છે. આપણે તો ઉંમર ગઈ, હજી વિશ્વાસ નથી બેસતો કે હું પરમાત્મા. પેલું તો પિંડ માંથી જ માટલું બનાવવાનું હતું, ઊંધાને તોડી સીધું કરવાનું છે. પેલો ઘોડો સીધો મૂકવાનો છે. શરૂઆત એનાથી થશે. હું પોતે આવી મહિમા વિચારથી શરૂઆત થઈ. અને જેને ભાન પણ નતું, 24 વર્ષ સુધી એને ભાન નતું, ક્યારે વિચાર પણ ના આવ્યો. અભિનેત્રી તરીકેનો તો નહીં, હું આ દેખાવડી છું એવો પણ વિચાર નહીં આવ્યો. આ વિચાર પણ આના જેવું છે. અનાદિકાળથી આજ સુધી આપણને એવો વિચાર નહીં આવ્યો હું પરમાત્મા છું. સંભવ છે. દ્રષ્ટિ એવી નથી, દ્રષ્ટિ એ નથી. અને ત્યારે કોઈ સમજાવ્યું, સદગુરુએ સમજાવ્યું, ભગવાને સમજાવ્યું, પણ ત્યાં પછી એને ફોર્માલિટી લાગી. ફોર્માલિટી કરે છે પરમાત્મા છે એના જેવું. ખાલી કહેવા માટે નથી કહેતા, આ છો તમે છો. માનો, જો માનો તો તમારું ચારિત્ર પણ પછી નીચું નહીં રહે. કારણ કે પોતાને જે નીચું ચારિત્ર કરવા માટે, નીચા ચારિત્ર માટે પોતાને નીચો માનવો બહુ જરૂરી છે, બહુ જ જરૂરી છે. પોતાને નીચો જેને માન્યો હોય એ જ નીચું કામ કરી શકે. પણ જે પોતાને મહાન માને એ પછી એવું કામ ન કરે, કારણ કે જે માને છે પોતાને એ કામ ન કરે. એવું માન્યું હોય તો એનું ચારિત્ર પણ એવું બદલાય. ચારિત્રમાં ફરક આવે, એમાં એટલી ટાઈમ લાગે, પણ જેટલો અનંત કાળ લાગી ગયો છે આના માટે એવો તો હવે નહીં લાગે. કઈ કામ ભગવાન માને કે ભગવાન ખોટું કામ કરું ભગવાને નથી કર્યું જે સુધી હું કેમ કરું. હા, હું પોતે પરમાત્મા છું. પરમાત્મા માટે આ શોભા આપે એવું આ કામ નથી. અને એ જ કે અરે કીડા મકોડા, અરે પાપીઓ,
તમે અહીંયા આ સંસારમાં આવા પાપમાં પડેલા એમ જે કે તમને એમ જ લાગે પાપી કીધા કરો પાપ જ કરો, કારણ કે આપણે જેવા હોય એવું તો કરવું પડે ને. એટલા માટે જ્યાં તમને પાપી કહીને બોલાવે, અને ખરેખર એક અંદરમાં એવું જ છે કે આપણને એ વધારે ગમે છે, કારણ કે આપણે પાપ તો છોડવા નથી, અને એટલા માટે પાપી થઈને જ રહેવું ગમે છે. અને કોઈ કે પરમાત્મા અને પછી પાપ છોડવા પડે તો તકલીફ પડે. ગાઢ લાગે પરમાત્મા કે ગાઢ લાગે. સામેની વ્યક્તિને ખરેખર અંતર નથી. સામેની વ્યક્તિને પરમાત્મા અનાદર કર્યો, બહુ મોટો અભિનય કરી નાખ્યો કે હું આ જીવને પરમાત્મા કહું તો મેં મહાવીર ભગવાનનો અનાદર કર્યો એવું લાગે કે એમને પરમાત્મા કહેવાના હતા, અહીંયા પરમાત્મા કહી દીધું. એટલે ગઈકાલે તે અમારે વાત કરી હતી, એક ભાઈ મને પૂછ્યું કે ગુરુની ઓળખાણ કેમ કરવી. એટલે મેં વાત કરી, ગુરુ જે છે ગુરુ ક્યારે પણ પોતાને એ તો કહે છે કે હું ગુરુ છું, પોતાને ગુરુ ન બતાવે. ગુરુ હોય તો પોતાને ગુરુ કેમ ન બતાવે, કેમ ન બતાવે? આટલું ઊંચું પદ મળતું હોય તો પછી શા માટે એમ કેમ કહી દે કે મારા ગુરુના હું તમારો ગુરુ નહીં, મારા ગુરુ પદ ન જોઈએ. મેં કહું આ તમને એમ લાગે છે, બાકી પરમાત્માનું પદ છોડીને ગુરુ પદે કોણ આવવા માંગે? હું પરમાત્મા અને તમે કહો કે તમારા ગુરુ, મારા ગુરુ કોને એ પદે આવવું છે, નીચે કોને પડવું છે? હું પોતે પરમાત્મા છું, પોતે હું મહાન પદ ને છોડીને બીજા પદે કોણ આવે? રાજા છોડીને ચપરાસીના કામમાં કોણ પડે? પોતાને ભગવાન માને, સામેની વ્યક્તિ ભગવાન માને, એટલે એનો બી ગુરુ કરવાનો વિચાર ન થાય, કારણ કે આ બી ભગવાન છે. હા, ભગવાન આ સ્થિતિમાં દરેક આમાં ક્યાંય પણ અહંકાર એ નથી આવતું. અહંકાર તો ત્યારે જ આવી શકે કે જયારે ભેદ હોય, ભેદ હોય કે હું એકલો પરમાત્મા તમે બધા પામર, તો ભેદ હોય. તો પ્રત્યેક આત્મા પરમાત્મા છે, દરેક જીવ પરમાત્મા છે, અને એના વગર આ વિચારથી શરૂઆત થયા વગર ચારિત્રમાં પલટો આવે જ નહીં. વિચારથી શરૂઆત થાય બધા. એટલે કે તત્વનો જે શ્રોતા છે એ શ્રોતા વક્તાની પાસે જ્યારે એ આત્માનું સ્વરૂપ સાંભળે છે, ત્યારે આત્માનું સ્વરૂપ સાંભળતી વખતે એનું લક્ષ્ય અંદરમાં એ જાગૃતિ છે. એ જાગૃતિ એને એ છે કે હું પોતે જાણવા રૂપે પરિણમીને પણ જાણનાર માત્ર તે હું. અને ત્યાં પછી એ ભેદ જ છૂટી ગયો. એ ભેદ છૂટી ગયો કે સામે ગુરુ છે, ગુરુનું પ્રવચન છે, શું છે, આ બધું છૂટી જવું અને એકલું જ્ઞાનની જ અનુભૂતિ થતી રહેવી, આ એ સાંભળવાનું ફળ છે. એટલે શ્રોતાનું સ્વરૂપ બતાવતા હવે આગળ એ કહે છે કે વક્તાના સ્વરૂપને કહેનાર વક્તા હોય છે, સાથે સાથે શ્રોતાના સ્વરૂપને કહેનાર પણ વક્તા જ હોય છે. તત્વના શ્રોતાને પોતાના અજ્ઞાનનું જ્ઞાન તથા સ્વીકાર હોવો જોઈએ. જો અજ્ઞાનનો સ્વીકાર કરીને જ્ઞાન પ્રાપ્ત કરવા વક્તા પાસે જાય તો જ વક્તા થકી સત્ય સમજણ પ્રાપ્ત કરે. પોતાના અજ્ઞાનનો, આમાં પણ આ વાત ખાસ બતાવી, પોતાના અજ્ઞાનનો, એટલે માત્ર વાત પોતાની છે. સદગુરુની પાસે જાય, વક્તાની પાસે જાય, એ ગ્રુપમાં ન જાય, એકલો જાય. ગ્રુપમાં ન જવાનું, નહીં જવાનું, એકલા જવાનું. એકલા જવાનું મતલબ એમ નહીં કે બે જણા સાથે નહીં જવાનું, અને જતી વખતે જાગૃતિ રહી કે આ હું તો એક રૂપ છું, એક છું. અને ટોળામાં જવામાં શું તકલીફ થાય તમને ખબર પડી કે ને, કે ટોળામાં પ્લાનિંગ કરો ને એકનું બંધ થાય તો બધા બંધ કરે. એટલે આ ટોળામાં તો ક્યારેય પ્લાન જ નહીં કરવાનો, દરેક પોતપોતાનું કરી લે બસ. એટલે હું તો અહીંયા સુધી ટિકિટ તમારે પોતપોતાની, દરેક પોતપોતાની કરી લે, પોતપોતાની રીતે પહોંચે, કોઈ વિકલ્પ જ નહીં. કોણ આવે છે શું? કારણ કે આ અહીંયા પોતે પોતાના વિકલ્પોમાંથી નવરા નથી પડતા, દુનિયાદારી બધાના વિકલ્પોમાં ક્યાં આપણે પડવી? એક તો ટિકિટ બધાની કરો એ વિકલ્પમાં પડો, પછી કેન્સલ કરવામાં પડો, ડબલ વિકલ્પમાં પડો. કેન્સલ કરવી પડે ત્યારે બધાની કરો, પછી પોતાની છૂટી ગઈ. એટલે એક જ કહેવાતું, મારે આ સાધના માટે હું જઈ રહ્યો છું, સાધના માટે. પોતાની એકલાનો માર્ગ છે, ટોળાનો માર્ગ નથી. ટોળામાં બેઠા હોય તો પણ એકલાનો માર્ગ છે.
શ્રોતા જિજ્ઞાસુ હોવો જોઈએ. આ જિજ્ઞાસુની વ્યાખ્યા તમને ગઈ વખતે બતાવી હતી. જે જીવને જ્ઞાનના માધ્યમથી સુખની પ્રાપ્તિ કરવી હોય, જીવ, જ્ઞાન અને સુખ, તે જિજ્ઞાસુ છે. હવે આ સ્વાધ્યાય જ આત્માથી જીવનો ખોરાક છે. પેટમાં બહુ જલન થતી હતી શરૂઆત કરી એના પહેલા, પણ ખોરાક અંદર ગયો, આ સ્વાધ્યાય કર્યો, જલન જતી હતી. આ ખોરાક છે. આનાથી બીજો ઉત્તમ ખોરાક બીજો કોઈ નથી કે તમારી શરીરની પેટની કોઈ પણ બીમારીને દૂર કરવાનો આ એક જ ઈલાજ છે, એક જ ઉપાય છે કે તમે અંતરમાં જેટલા ઊંડા ઉતરો, બસ ક્યાંય પીડા નથી, ક્યાંય વેદના નથી. એવું નથી કે શરીરમાં તાવ આવતો હોય તમે આત્મામાં લીન થાય એટલે તાવ ઉતરી જાય. વાત એ છે કે તમે તાવ દુનિયાના માટે છે, તમારા માટે નથી. જે મળદું છે, જયારે તમે દેહ છૂટી જાય મળદું છે, મળદું તમારા માટે તો છે જ નહીં. હવે મળદું દુનિયા માટે છે, હવે મળદું તમારા માટે નથી. જે લોકો અહીંયા હજી છે એના માટે મળદું છે, તમારું મળદું નથી. મળદું કોનું? અહીંયા રહેવા વાળાનું, તમારું નહીં. આ એના જેવું છે. કારણ કે હવે આ જે તાવ આવ્યો છે, એ તાવ જયારે અંતરમાં દ્રષ્ટિ ગઈ તો તાવ હવે પોતાના માટે નથી. કારણ કે એની તો હવે આંખ બંધ થઈ ગઈ છે. જેની આંખ બંધ થઈ ગઈ એના માટે આ કઈ નથી. હવે તો એના માટે છે જેની આંખ હજી આ બધી ખુલી છે. દુનિયા માટે છે કે ડોક્ટરના માટે છે કે ડોક્ટર હવે આ તપાસ કરશે તો કે છે હા બસ. તાવ હોય અનુભવમાં નથી આવતો. તાવ મને તાવ આવ્યો, આવા વિકલ્પોની પરંપરા પણ નથી. મને તાવ આવ્યો આ નથી. જાણનાર જાણે શરીર ગરમ થાય છે એ 102 નું 103 પણ પહોંચ્યું. 103 પણ પહોંચીને પણ અંતરમાં જાગૃતિ છે કે પોતે તો ત્યાં જ ઉભો છે, ક્યાંય પણ ઉભો વધારે વૃદ્ધિ થઈ નથી, એ પણ ઘટાડો થયો નથી. અને આ સ્થિતિ હોય છે. જો હું અહીંયા એમ માનું છું કે જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહેનાર તે હું, જાણવા રૂપે પરિણમીને જાણવા રૂપે ટકી રહેનાર જાણનાર તે હું, જાણનાર તે હું. તો અહીંયા પણ બીજું મને કંઈ જ નહીં દેખાય. જાણવા રૂપે પરિણમીને પણ જાણવા રૂપે ટકીને રહેનાર, બસ એટલું જ માત્ર. કારણ કે અંતરમાં પોતે એ રૂપે અંદરની વિચારધારા, અંદરની પરિણતિ, અંદરની અનુભૂતિ એવી છે, તો જગતની દરેક અનુભૂતિ તમને એવી થશે. એટલા માટે જ આ તમે કે પોતે જે વિકલ્પો જે બીજા માટે થઈ રહ્યા છે, એ વિકલ્પો પોતાના જ વિકલ્પો છે. એ પોતાનું જ સ્વરૂપ બતાવી રહ્યા છે. એ કે દીકરો મારો સારો થઈ જાય, દીકરો મારો સારો થઈ જાય. આ જે ભાવ છે, આ પોતાની જે દેહને પોષવાની વૃત્તિ જ આપણે બહારમાં વ્યક્ત કરી છે. ભલે આ દેહ થકી નહીં તો બીજાના દેહ થકી. એટલે આ એક્ઝામ્પલ કે માનો પેટમાં જલન થતી હોય, તમે મને એમ કહો કે તમે ડાયજીન લઈ લો એટલે તમે મારા માટે ડાયજીન નથી આપતા. તમારી અંદરની દશા બતાવો છો કે હું તો ભાઈ બાંધી પડું, મને કાંઈ હું ડાયજીન લઈ લો. આ પોતાની જ દશા છે, જે પોતાના ઉપર અપ્લાય કરતા હોય છે. બધાના ઉપર અપ્લાય કરવા માંગીએ છીએ, બધાના ઉપર એ જ અપ્લાય કરવા માંગીએ છીએ જે પોતાના ઉપર અપ્લાય કરતા હોય છે. અહીંયા તો એ કીધું કે સિદ્ધાંત બધા ઉપર એક સરખા નથી કરવાના. કારણ કે પેશન્ટ બધા અલગ અલગ છે, દવાઓ બધાથી અલગ અલગ હોય. તમને જે સૂટ થઈ હોય બીજાને ન પણ થતી હોય, પણ આપણે ઘટિત કરવા માંગીએ છીએ. કારણ કે આપણને ખબર નથી. આજે આ વાત મને સમજાઈ ગયા, મારા પર ઘટિત થઈ, મને અનુભવમાં આવી. તમને જરૂરી કે આ અનુભવમાં તમને તો બીજે અનુભવમાં તમને બીજી દવા લાગુ પડે. બધાને અલગ અલગ દવા લાગુ પડે. વ્યક્તિ છે એને બહુ સરસ લાગી છે તો આપણે પાણી આપીએ છીએ અને શું કહેવાય બરાબર છે. પાણી આપ્યું, તમારી નજરમાં એ દેખાયું કે એને તરસ લાગી છે, તમે પાણી આપ્યું અને આવો ભાવ તમને સહજ આવ્યો. પણ હવે તમે કેટલાક ગૂંથાયા કે પાણી આપ્યા પછી એને તમને થેન્ક યુ કીધું કે નહીં કીધું. એને તમને કીધું તમારે આ બધી કરવાની શું જરૂર છે, તમે તમારા રસ્તે ચાલે જાવ ને. તમને આ બધા જે શબ્દ એના જે પછી એના જે રિએક્શન છે, એના રિએક્શન થી તમારામાં શું રિએક્શન આવ્યું? આવો એક ભાવ આવ્યો ને, આ ભાવ આવ્યો ને પછી પણ એ નહીં નથી રહેતું. થતું હોય બહુ તડપડતું હોય
એ ધ્યાનથી તો એ બચે. બરાબર છે, એ ધ્યાનથી બચે, બરાબર છે. પાણીની પરબો બનાવો, ભોજનશાળાઓ બનાવડાવો, જેટલું થઈ શકે તમે કરો, પણ આના અંદર તમારી જડતા ન હોય છે કે આવું કરવું જ છે. એમ નહીં માની લેવાનું કે આનાથી ઊંચું કામ બીજું કોઈ નથી, એનાથી ઊંચું કામ એ છે પોતાનામાં લીન થવું. આપણે એમ માની બેઠા છીએ કે પ્યાસે કો પાણી પીલાને से बड़ा कोई काम नहीं है, भूखे को अन्न देने से कोई बड़ा काम नहीं है. અને પોતે અનાદિકાળથી પોતે કેવળ જ્ઞાન વગરનો તરસ્યો છે, વિતરાગતા વગરનો ભૂખ્યો છે, એ તો વિચારવામાં આવતું જ નથી. બીજાનું પાછું પરમાં જ રહે. અને આ તરસ ને ભૂખ એવી છે કે કોઈ બીજું પીવડાવને ખવડાવવા આવવાનું નથી, એ પોતે જ ખાવું પડે. એટલે તો પેલું તો કામ એવું છે કે તમે નહીં કરો તો કોઈ બીજો કરી લે, પણ આ જે પોતાનું જે છે પોતાનું કોણ કરે? એ તો પોતે જ કરવાનું છે. સ્વાર્થી ભાવના થઈ જાય. પોતાનું કરવાનું નિયમ કરીને એટલા માટે તે જેના તમે જીવ મંદિરમાં દર્શન કરવા માટે જાઓ છો, એ સ્વાર્થીના તો દર્શન કરવા જાઓ છો કે જે પોતાના આત્મા સિવાય કોઈનું કઈ કરવા જતા નથી, કોઈનું બુરું કરવા જતા નથી, ભલું કરવા જતા નથી, પોતાના આત્માના ધ્યાનમાં લીન છે. બસ એ શું મૂર્તિમાં તમે શું જોવો છો? કોઈને કઈ આપે એવો હાથ છે, હાથ લાંબો કર્યો હોય, કોઈ પછી માંગતા હોય એવો, એવી રીતે શરીરની સ્થિતિ છે? કઈ નથી. હાથ પર હાથ ધરેલા છે, પગ પર પગ છે, કઈ નહીં, પોતે પોતાનામાં સ્થિર છે. માનતા ભલે હોય કે કઈ દેખાતું હોય ભલે નજરમાં, ભગવાન તો હાથ પર હાથ ધરેલો હોય, પણ દેખાતું એમ કે કઈક આપી રહ્યા છે, આમ હાથમાં મુઠ્ઠી બનશે ને આપવાની તૈયારીમાં છે. હવે તો એક જણ આવો જ પ્રશ્ન કરે, હું ભગવાનને ધારું, ભગવાન કઈ કરે નહીં મારા માટે કે બીજા જગત માટે, શાસન પર તકલીફ આવે, ભગવાન કેવા, પછી હું શાના માટે પૂછવે નહીં? કોને કીધું ભજવા તમને? કીધું પડે કે તમે ભજો, તમે પોતાને ભજો. પોતે અને એમને ભજવાનો ભાવ પણ જે આવ્યો અત્યારે આ ભૂમિકામાં પણ, કે ભગવાનની ભક્તિનો, ભગવાનની પૂજાનો, ભગવાનના દર્શનનો, પ્રાર્થનાનો, આ બધા ભાવ આ ભૂમિકામાં આવે પણ એનાથી ઊંચું કામ બીજું કોઈ નથી, એ માનીને ન આવવા જોઈએ. અને જ્ઞાની નથી આવતા, કારણ કે પોતાના આત્માથી મહાન આ જગતમાં બીજું કઈ નથી. પોતાની તો કદર કરો બસ, બીજાની તો પછી. પોતે મહાન છે અને પોતે પર્યાયથી મહાન નહીં, કારણ કે પછી પછી રડવું પડશે. મારી પાસે આટલી તિજોરીમાં છે એટલે હું મહાન એમ નહીં, કારણ કે એ તો વ્યય થવાનું છે. હું ત્રિકાળી શુદ્ધ પરમાત્મા કે જે ક્યારેય પણ પરિણમતો નથી, એવો જ એવો રહેવાનો છે, એટલે ક્યારેય રડવાનો થવાનો નથી. એ સ્થિતિ નહીં આવે કે રડવું પડશે, કારણ કે ત્રિકાળ હું આ છું. ત્રિકાળીમાં એકત્વ કરાવે છે. પણ જે ઓળખાણ કરવાની જે દ્રષ્ટિ છે એ બહારથી છે, અંદરની આપણી દ્રષ્ટિ બહાર ઉપર છે. એટલે આપણે ઓળખાણ જે કંઈ પણ કરશું કે આ જ્ઞાની, આ ત્યાગી, આ તપસ્વી, પેન્ટ શર્ટ પહેર્યા હોય, ટી શર્ટ પહેર્યું હોય તો એમ કે છે કે આ જ્ઞાની, આ જ્ઞાની. એમ જ પૂછે સમ્યક દર્શન ક્યારે છૂટી ગયું, એમ કે ઘણા લોકો પૂછતા હોય. જે રીતે પેન્ટ શર્ટ ને કે ટી શર્ટ કે સમ્યક દર્શન ક્યારે છૂટ્યું? સવારે 7 વાગે ના આવ્યો ને સવાર સાથે કપડા પહેર્યા, સવાર સાથે છૂટ્યું. એનો તો કહેવાનો મતલબ એ છે કે જ્યારથી ટી શર્ટ આવ્યું એટલે તમે અને આવા જીવોને ઢોંગી ગુરુ જ પરવડે, કે જે બિલકુલ દેખાવા ઢોંગ કરીને એવા કપડા પહેરે તો એને એવા જ પરવડે, કારણ કે એને જ લાયક છે. એની દ્રષ્ટિ જ ના ઉપર છે. ઇસ્ત્રી વાળા પણ કપડા પહેરવા પહેરવાનું ચાલુ કરે, બસ હવે રંગરાજની દુનિયામાં પાછા આવી ગયા ખરા, હે ને? કેવા કેવા સવાલ હોય લોકોના. આવું ઘણી વખત ઇસ્ત્રી વાળા ઇસ્ત્રીની ક્રીઝમ બરાબર ને, તમે કૃષ્ણ છૂટી હું આમ કરી નાખું ને, હા થઈ ગયું ને, મેં કહું થઈ ગયું ને, હા થઈ ગયું, કારણ કે જો ક્રીઝ બરાબર હોય તો છૂટી ગયું. અને આ વાત છે દ્રષ્ટિનો અન્યાય, બાહ્ય દ્રષ્ટિ છે. ક્યારે આવે ક્યારે ગઈ, ક્યારે આવ્યું ક્યારે એ તો પણ ખબર પડે છે, ગયું એ તો પણ ખુશી પડી છે. સારી લાગી, એક ખરાબ લાગી, એકમાં રાગ થયો, એકમાં દેશ થયો, તો એમાં દોષ શું લાગ્યું? કર્મ શું થયો? કર્મબંધ એ થયો કે તમે એ બંનેમાં ભેદ નતો માનવાનો. એટલા માટે નતો માનવાનો કારણ કે સ્વ અને પર વચ્ચે ભેદ માન્યો હોય, જેણે એ બે પરમાં ભેદ ન માન્યો. હું આત્મા આ જગતથી જુદો છું, તો હવે એને ભેદ માનવાની જરૂર નથી કે આનામાં ભેદ છે, જેવું આપણે કરતા હોઈએ છીએ કે તમે બીજા માળે રહો છો,
અને 5મા માળે કોઈ રહે છે, કોઈ 10મા માળે રહે છે. 5મા માળાવાળાની તિજોરીમાં કેટલા પૈસા છે, 10મા માળાવાળા કેટલા પૈસા છે, બેમાં ભેદ કરીને, બેના એકાઉન્ટમાં ભેદ કરીને તમે ક્યારેય પડતા નથી. અને તમે જે જાણ્યું કે બે પારકું છે તેના ભેદમાં મારે શા માટે પડવું? અને જો તમે ભેદમાં પડતા હો, પડી રહ્યા હો, તમે તમારું પોતાનો ધર્મથી ઘણું બધું ગુમાવી રહ્યા છો. કારણ કે તમે એવી જગ્યાએ જ્યાં દખલગીરી કરો છો કે તમારું ઘરનું ધ્યાન રહેતું જ નથી. એટલે કે પોતાના આત્માનું જે ધ્યાન રાખે છે એવા આત્મામાં જે સ્થિર થાય છે એ આ પરના ભેદોમાં ક્યાંય પડતા નથી. આ એનું એક રિએક્શન છે, એની આ નિશાની છે કે જેટલા પણ પરના ભેદોમાં પડીએ છીએ એ પોતાના આત્માથી એ પરને જુદું નથી માન્યું, એટલે જ આ ભેદોમાં પડ્યા છે. બધા પર અને સ્વની વાત છે, જીવની વાત નથી, સેલ્ફ એન્ડ અધર. પછી અધર્સમાં તમારો જીવ પણ હોય, ત્યાં ખુરશી પણ હોય, કાદવ કીચડ પણ હોય, રત્ન હોય, બધું જ એક કેટેગરીમાં જશે. અહીં સુધી પછી આ કેવું તમને થોડુંક અજબ નહીં થાય કે પછી મહાવીર ભગવાન હોય, એટલે અજબ નહીં થાય. કીચડ સાથે બોલ્યો ને એટલે કે બધું પર પછી કરવા તૈયાર છે, પણ થોડું આઘું નામ રાખો. વચ્ચે કઈક બીજા દેવ મનુષ્યને રાખો, ડાયરેક્ટ કીડાથી. દ્રષ્ટિ જે છે ને આ દ્રષ્ટિ બાર ઉપર છે, એટલા માટે તે ઓળખાણની નિશાની આપણે બહારના રૂપ રંગ એને એક ડોક્ટર પિતા પોતાના પુત્રને લઈને એકવાર વિઝિટ પર જાય છે, કોઈ પેશન્ટને જોવા જાય છે, અને એ વૈદ હતા. આ ડોક્ટર વૈદ જે નાડી હાથમાં લઈ નાડી પકડીને બતાવી દેતા કે તમે આમ છે, આમ છે, આમ છે. છેલ્લી ઘડી હતી, જવાનો સમય થઈ ગયો હતો, એટલે એની ઈચ્છા હતી મારા દીકરાને પણ સાથે લઈને જાઓ, કંઈક શીખે. તો ત્યાં જઈને દર્દી નાડી પકડીને એ પિતાએ એને બધું કહ્યું. મેં કીધું કે બસ કેળા ખાવાનું ઓછું કરી દો, કારણ કે કેળાના કારણે તમને આ થોડી તબિયત ખરાબ થઈ છે, કફ જમા થઈ ગયો છે, આ તે બધું બતાવ્યું. બહાર આવ્યા. દીકરાએ પછી પપ્પાને પૂછ્યું કે પપ્પા આ નાડીમાં કેળા કેવી રીતે દેખાઈ ગયા? એટલે કે બેટા ખાલી નાડી તો જોવાની આમ ખાલી હોય, પણ ખાલી નાડી ન જોવાની હોય, આજુબાજુમાં પણ જોવાનું હોય. ખાટા નીચે જોયું તો છાલો કેટલી કેળાની પડી હતી, આ બધું જોવાનું હોય ખાતા છે, ખાલી નાડી નથી જોવાની હોતી. તો કે હા હવે ખબર પડી. બીજી વાર વિઝિટ પર ગયા એટલે બીજા પેશન્ટને ચેક કરે છે પપ્પા. ચેક કરીને પછી બધું કહે છે કે તમારો આજે થાક લાગ્યો છે ને, એ થાક લાગવાનું કારણ કે તમે વગર કારણે બહુ ચાલ કરો છો. થોડું આરામ કરો તો થાક ઓછો લાગશે, તમારી બીમારી ઓટોમેટિક મટી જશે. પાછા બહાર આવ્યા એટલે પછી છોકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા આયા તો હવે કઈ એવું દેખાતું નતું, કઈ નહીં જોયું, કઈ હતું ને? તો કે તે જોયું નહીં, ત્યાં દરવાજા પર જ તેના ચંપલ નહીં જોયા કેટલા ઘસાઈ ગયા, એનાથી ખબર ન પડે કેટલો ચાલતો હશે. એ ખાલી નાડી નથી તપાસવાની, આ બધું બહારનું પણ જોવાનું. પછી ત્રીજી વાર જયારે કોઈ પેશન્ટને જોવા માટે ગયા ત્યારે દીકરાએ કીધું, પપ્પા હવે તમે કઈ નહીં ચેક કરતા, હવે હું ચેક કરીશ. હું ચેક કરીશ. અને ત્રીજી વાર ગયા, કોઈ એક સ્ત્રી બીમાર હતી, બીમાર છે, એની નાડી હાથમાં લઈને તપાસ કરી અને એને કીધું કે બસ બહુ બેચેની છે ને અંદરમાં, એનું કારણ એ છે કે ચર્ચ જવાનું બંધ કરી દો. તું વધારે કંઈક ધર્મ કરે છે, એક્સ્ટ્રા ધર્મ કરે છે, એના કારણે આવું થઈ રહ્યું છે. તો એને આશ્ચર્ય થયું અને એને સ્વીકાર પણ કર્યું, હા હું આ કરું તો છું, ચર્ચમાં જાઉં છું, વધારે પડતો ધર્મ પણ કરું છું, બસ આ બંધ કરી દે. કારણ કે આ બેચેનીનું કારણ એ છે. બહાર આવ્યા તો પપ્પાએ પછી દીકરાને પૂછ્યું, બેટા આ તો તે ગજબ કરી દીધો, મારો કોઈ પેશન્ટ તો માનવાય તૈયાર નતો, આને તો હા પણ પાડી દીધી, અને પાછું વધારે ધર્મ પાછું, અને એ ધર્મની ના પાડી. ધર્મ કરતા ધર્મની ના પાડતું તો ઝેર જેવું લાગે.
આ તને કેવી રીતે ખબર પડી કે વધારે પડતો ધર્મ કરે છે, વધારે પડતી ચર્ચમાં જાય છે? તો કે પપ્પા તમે જોયું નહીં, ખાટલાની નીચે પેલો પાદરી સૂતેલો સંતાયેલો હતો, આજે સંતાઈ ગયો તો, છુપાઈ ગયો તો, એના ઉપરથી ખબર પડી કે ચર્ચના ચક્કર વધારે લગાવે છે. એને ના કીધું, એને ઓળખાણ તો કરી દીધી આ બહારના લક્ષણથી. પણ એનો દીકરો એ વૈધ ન બની શક્યો. એનું મૂળ કારણ એટલું હતું કે એને જેટલી પણ ઓળખાણ જે શીખી હતી એ બધી બહારના લક્ષણોથી છે. અંદરનું પણ એક મૂળ લક્ષણ જે નાડી વાળું તો શીખ્યું જ નતું, એ વૈધ ન બની શક્યું. આ એના જેવી વાત છે કે જ્ઞાની થવા માટે ખાલી એકલા બહારના લક્ષણોથી જે જ્ઞાની થવાનો પ્રયાસ કરે છે, એનાથી ઓળખાણ કરે છે, એ જ્ઞાનીને ઓળખી પણ ન થઈ શકે ને જ્ઞાની થઈ પણ ન શકે. કંઈક અંદરમાં કંઈક એવું છે કે જે જ્ઞાનીની નિશાની છે. એ નિશાની જે છે એ આ છે કે જાણવા રૂપે પરિણમી લે પણ જાણવા રૂપે ટકી રહેનાર તે જ્ઞાયક તે હું છું. આ જાગૃતિ જેને અંતરમાં છે તે જ્ઞાની છે. આ જાગૃતિ અંતરમાં છે તે જ્ઞાની છે. અને સાથે સાથે બહારમાં પેરેલલી એ શરીરની ક્રિયા ચાલતી રહેતી હોય. આ સાધના આ સાધના છે. અને એટલા માટે સાધના 24 કલાકની છે. સાધના માટે બેસવા જ નથી. સાધના 24 કલાકની છે. ઊંઘમાં બી સાધના થાય. પેલા જાગતા તો કરી એ જાગતા જાગતા એ ઊંઘમાં થાય ને. જાગતા જે હોય એ ઊંઘમાં એ જ આવતું હોય. આજે વાત કરી હતી, શરૂઆતમાં જ વાત કરી, તમે થોડા મોડા હતા. હું રોજ મોડો નથી આવતો, ખાલી ગઈકાલે જ મોડો આવ્યો. તમને એમ કે આજે કેમ કે આ રોજનું હશે, રોજનું નથી બનતું. એકાદ દિવસ ક્યારેક એવું થાય. આ વાત છે કે જાગતા જે છે, જાગતા જેને જાગૃતિ રહે એને ઊંઘમાં પણ જાગૃતિ. કારણ કે જાગતા પણ જે અંતરમાં જે ધારા ચાલતી હતી, અંદર ઊંઘમાં જે સૂક્ષ્મ વિકલ્પો છે, સૂક્ષ્મ વિકલ્પો બીજું કઈ નથી. આ પોતાનો પડછાયો છે, પોતાના દિવસમાં જે હતું એનો આ પડછાયો છે, રાતના વિકલ્પો. હવે પોતે જ તે દિવસમાં એ રૂપે નતા તો પડછાયો પણ એવો જ પડશે, પ્રતિબિંબ પણ એવું જ પડશે. એનું જ રિફ્લેક્શન છે. ઊંઘના વિકલ્પો એનું રિફ્લેક્શન છે. અને એની પાછળ દોડવાનું નથી, કોઈ પોતાના પડછાયાને પકડવા દોડવાનું નથી, પડછાયાને કંઈ ઠીક કરવા માટે કંઈ કરવાનું નથી, કશું જ કરવાનું નથી, કશું કરવાનું નથી. બસ પોતે અહીંયા પોતે પોતામાં પલટાવ આવી જાય તો પડછાયો ઓટોમેટિક પલટાઈ જશે, પ્રતિબિંબો ઓટોમેટિક રૂપ બદલાઈ જશે. બસ દિવસના જે વિકલ્પો છે એમાં પરિવર્તન આવે, રાત્રિના વિકલ્પો ઓટોમેટિક પલટાઈ જશે. એનું પ્રતિબિંબ હતું, એમાં કઈ ટ્રીટમેન્ટ નથી કરવાની. ટ્રીટમેન્ટ જ્યાં કરવાની હતી ત્યાં કરતા નથી, અને ઊંઘમાં ટ્રીટમેન્ટ ચાલુ કરી, ઊંઘની પ્રાર્થના બતાવો એ બરાબર છે. હાવ ભાવ પણ એ ઊંઘમાં પણ રહે છે. અને એટલા માટે કે ઊંઘમાં જ્ઞાન એક્ટિવ છે. ઊંઘમાં રાગ દ્વેષ થાય છે, કારણ કે ઊંઘી જવાથી રાગ દ્વેષ ને કશાય ન થતા હોત તો ઊંઘીને જ મોક્ષ થઈ જાય, કારણ કે વિતરાગતા થઈ જાય. પણ ત્યારે બચવાનો પણ ઉપાય નથી. અહીંયા તો જાગતા હતા ત્યારે પ્રવચન સાંભળીને, વાંચીને, વિચારીને એ ચાન્સ પણ હતા, ત્યાં તો એ પણ ચાન્સ ન રહ્યા સાંભળવાના. ઘણા વખતથી મારે એક વસ્તુ તમારા માટે લાગે છે, લેવા રહી જાય છે. મેં તમને પહેલા પણ કીધું, ઊંઘમાં જે મારા પ્રવચન રેકોર્ડ થયા છે, ઊંઘમાં એટલે કોઈ કર્યા છે, હું ઊંઘતો હોઉં ને એ રીતે ઊંઘમાં પ્રવચન ચાલતું, મને ખબર નથી. રાતના એવી રીતે કેટલાય કલાકના એવી રીતે કન્ટિન્યુ વચ્ચે પછી ટ્રેક પડે પાછું ઊંઘમાં. પણ એના ઉપરથી પછી જયારે હું સાંભળું ત્યારે આ દિવસ દરમિયાન જે આખા દિવસમાં ચાલતું હતું, એ સમયની વાત છે જયારે આત્મસિદ્ધિ અનુશીલન લખતો હતો ને એ વખતે, જે 7 રાત સુધી ઊંઘ્યો નતો એ વખતે. હા બસ હા, 7 રાત સુધી જાગવાનું, 7 રાત ને 7 દિવસ કન્ટિન્યુઅસ. આ આત્મસિદ્ધિ એવો ભાવ આવી ગયો, ઊંઘ આવે નહીં, જમવાનો ભાવ આવે નહીં. આ પોસિબલ છે, આ ખાલી કલ્પના નથી. આપણે એક રાત ન ઊંઘીએ તો બીજી રાત માણસ ગયા, પણ જો તમને રુચિ પડે ને બધું છૂટી જાય. અને અનુભવ જો થઈ જાય તો 30 વર્ષની ઊંઘ પણ છૂટી જાય છે. મહાવીર ભગવાનને 30 વર્ષ સુધી ઊંઘ નથી આવી છેલ્લે, કારણ કે નિદ્રા છૂટી ગઈ. કેવળ જ્ઞાન પામ્યા પછી ઊંઘ કેવી? જીવન તો જીવે છે પણ ઊંઘ નથી ત્યાં. શરીરને શું થકાન થાય? શરીરને થકાન થાય.
શરીરને થકાન થાય, પણ એ મહાવીર ભગવાનની 30 વર્ષ માટે હું નથી આવી એટલે મારા 30 વર્ષ તો ન રહ્યો, ખાલી 7 દિવસ પછી થાક લાગી. ભૂમિકા છે. તમારા માનો 7 દિવસમાં ચાલે તો ઉંમર થઈ ગઈ તો 2 દિવસ સુધી. પણ કહેવાનો અર્થ એ કે આપણે એ શરીરની થકાન સિવાય પણ કેટલાય અંદરની આદતથી આપણે ગુલામ બની ગયા છીએ કે ના ઊંઘવું જ છે, વિચાર કરી. હા બધા મુનિરાજોને રાત્રે પણ 3 કલાકની એટલી ઊંઘ. આ વાત એક ભાઈ ની ખરી તો કે અમારી દિવસની 3 કલાકની ઊંઘ છે કે લોકો દાદા કે જમીન 1 વાગે ઊંઘી જાય, 4 વાગે ઉઠી, 3 કલાક તો દિવસમાં ઊંઘી છે. વાત એ છે કારણ કે જાગૃતિ અંતરમાં એટલી હોય ને, ઊંઘમાં પણ જાગૃતિ રહી છે, પણ એ એટલું અંદર બેહોશ નથી થવાતું. બેહોશ થવા માટે પણ સ્વભાવથી દૂર જવું જરૂરી છે. ભોગોને ભોગવવા હોય તો તમારે આત્માથી દૂર થવું જરૂરી છે. અને એટલા માટે જ્ઞાની ભોગ ભોગવતા નથી, કારણ કે આત્માથી દૂર નથી, આત્માથી નજીક જ છે. એટલા માટે જ્ઞાની ભોગ ભોગવતા નથી, ભોગને જાણે છે, ભોગવતા નથી. ભોગવવા માટે તો સ્વભાવથી દૂર થવું જરૂરી છે. આ બહુ અઘરું કામ લાગે અજ્ઞાનીને, કારણ કે એ દ્રષ્ટિ એનો વિચાર કરે છે જે પોતે પોતાના અંદર વૃત્તિઓની મલિનતા પડી ગઈ છે ને એની સાથે વિચાર કરે છે, એટલે એને અઘરું લાગે છે. અને જે ખરેખર નથી સંભવ એને સંભવ લાગે છે, જે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોમાંથી સુખ. એક અમારા ઓળખીતા હતા, ઘર પણ આવી ગયું છે. એ મને પહેલાથી એમ કહેતા કે મારી એવી ઈચ્છા છે, કેટલાય વર્ષો પહેલા મળ્યા ત્યારે એમ કે મારી એવી ઈચ્છા છે મારો દીકરો બસ મોટો થાય, મારો દીકરો સારી રીતે નોકરી કરે, મારો દીકરો આ બિઝનેસ કરે, મારો દીકરો પૈસા કમાય, આ છે. મારે તો મારા માટે કઈ નથી, મારો દીકરો કરે, મારો દીકરો કરે. આ જિંદગી જે જીવી રહ્યા છે ઉધાર જિંદગી જીવી રહ્યા છે કોઈ બીજા માટે. એના દીકરા સાથે હમણાં થોડા દિવસ પહેલા મુલાકાત થઈ, એના દીકરાની કહેવાનું એ જ હતું, મારી એક જ ઈચ્છા છે, મારો પણ એક દીકરો છે, એ ભણે ગણે મોટો થાય. આજ સુધી કોઈ બાપાની એ ઈચ્છા પૂરી નથી થઈ કે દીકરો આ, કારણ કે આપણા બાપ દાદાઓએ પણ આ કર્યું હતું, પણ એટલી પોતે કઈ ન કઈ પૂર્તિ કરી શક્યા. આપણે બીજાની પૂર્તિ, આનું આમ કરું, આનું આમ કરું, આનું આમ કરું, એ જે વિકલ્પો પોતાનું ઘણું બધું ગુમાવી દઈએ છીએ, જેને આપણે પાછો પોતાનો વ્યવહાર કહેતા હોઈએ છીએ. અને એ વ્યવહારનો શરીરમાંથી આ દેહ છૂટે ત્યાં સુધી પણ એનો એન્ડ નથી આવતો. હજી તો કરવું પડે. ઘરમાં રહેતા હોય તો બધું કરવું પડે, વ્યવહારમાં કરવું પડે, ક્યારે મળશું ત્યારે. એટલા માટે એકવાર એ મર્યા પેલા એકવાર મરી જાઓ. શરીરથી જે દેહ છૂટે એ મર્યા પેલા ભાવથી એકવાર મરી જાઓ. એની એક વિધિ છે મરવાની, શીખી દો. આ પણ એક કળા છે. રવિશંકર મહારાજ ભલે આર્ટ ઓફ લિવિંગ બતાવતા હોય, પણ હું તમને આર્ટ ઓફ ડાઇંગ બતાવું છું. મરવાની કળા એ છે. મૃત્યુ પેલા મરી જવાનો અર્થ એ એરિસ્ટોટલે કીધું છે કે આ દુનિયામાં જેટલા ધર્મ ચાલે છે એ એટલે ચાલે છે કારણ કે મૃત્યુ છે. જો મૃત્યુ જ ન હોત તો કોઈ ધર્મ ન હોત. ને વાતમાં બહુ દમ છે. મૃત્યુ ન હોત તો જગતમાં ક્યાંય ધર્મ જ ન હોત. આ મૃત્યુ છે એટલે આ ધર્મ છે. કે જે એ ઈચ્છા રહી, બાપાની એ ઈચ્છા રહી, મારો દીકરો થાય, દીકરાની ઈચ્છા રહી, દીકરાનું આવું થાય, દીકરાનું આવું થાય. આ જે પરંપરા છે, કારણ કે આપણે આને જ માનીએ છીએ કે કેમ ન થાય, હું આ પૂરું કરું, કેમ ન થાય, હું આ પણ પૂરું કરું, કેમ ન થાય. એટલે જે વ્યક્તિના જીવનમાં એમ છે ને, ગમે તે પોસિબલ છે, ગમે તે ઘટના શક્ય છે, ગમે તે થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે. Anything possible, impossible, nothing is impossible because impossible word says I am possible. તેના સ્પેલિંગમાં જે છે કે I am possible. There is nothing impossible.
અને જ્યારે નેપોલિયને એ વાક્ય કહ્યું કે મારા જીવનના શબ્દકોશમાં ક્યાંય પણ ઇમ્પોસિબલ નામનો શબ્દ નથી, એ બહુ પછતાયો છે. કારણ કે જે એવું માનતા હોય કે અસંભવ નામનું આ જગતમાં કઈ નથી, એને જ્ઞાની ન કહેવાય. એ નેપોલિયને એ વાક્ય જ્યારે કીધું એના 2 વર્ષ પછી જેલમાં ગયો, ત્યારે એને રિયલાઇઝ થયું કે જો બચાવી શકું ભલે ન બચાવી શકું પોતાને, એ જે માનતો હતો કે કંઈ પણ કરી શકું, હું કરી શકું. જે એમ માનતા હોય કે જીવનમાં કશું જ સંભવ નથી, અસંભવ નથી, બધું જ સંભવ છે, બધું પોસિબલ છે, એ જ્ઞાની ન કહેવાય. જ્ઞાની માને છે કે એવું કંઈક છે જે અસંભવ છે, જે અસંભવ છે. 5 ઇન્દ્રિયના વિષયના ભોગમાંથી સુખ અસંભવ છે, અસંભવ છે. સુખ લેવું અસંભવ છે, પરમાંથી સુખ લેવું અસંભવ છે, રાગદ્વેષ સાથે લોકાલોકને જાણવું અસંભવ છે. જેણે અસંભવનો પણ સ્વીકાર કર્યો છે એ જ્ઞાની. એમ નહીં કે બધું જ સંભવ છે, બધું જ સંભવ છે, એ જ્ઞાની નથી. કારણ કે એમ નથી કે એ અસંભવ છે કારણ કે આપણે નબળા છીએ. રાગદ્વેષ છોડ્યા વિના કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે એ કે જે સ્વભાવગત હોય એને તો સંભવ માને, અને સ્વભાવગત ન હોય એને અસંભવ માનવા. રાગદ્વેષ રહી નિદ્રાવસ્થા જે અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં પડેલું છે એ પર્યાયમાં પ્રગટી શકે છે, તો એ તો સંભવ છે. પણ રાગદ્વેષ સાથે લોકાલોકને જાણવું ને કેવળ જ્ઞાન થાય એ તો અસંભવ છે. સંભવને સ્વભાવગત હોય તો સંભવ જાણે, અસંભવને સ્વભાવગત સમજીને અસંભવ જાણે તો તે જ્ઞાની છે. મૃત્યુ પેલા મૃત્યુનો અર્થ એ છે કે તમે ક્યારે પણ પોતાના જીવનમાં એનો એવો ક્યારે પણ વિચાર કર્યો છે? તમે એ વિચાર કર્યો હશે કે તમારા સાસુ, તમારા નણંદ, તમારા ભાઈ, તમારા કોઈ એવા કે એની મૃત્યુનો એના મૃત્યુનો વિચાર કર્યો છે કે એ હવે ગટપડાયું મરી છે, હવે બહુ દિવસ નથી રહ્યા, મારી દેરાણીના, મારી જેઠાણીના હવે દિવસ નથી, બહુ થોડા ટાઈમ છે, બેનના હવે વધારે દિવસ નથી. ક્યારે એક પળ માટે પણ ક્યારે એવો વિચાર કર્યો છે કે મારો દીકરાનું મોત, દીકરાના મોતનો માં ક્યારેય વિચાર નથી કરતી. અને સૌથી વધારે તડપ એમાં જ થાય છે જે મોત થાય ત્યારે, અને એટલા માટે જ થઈ છે કારણ કે એને વિચાર નથી કર્યો. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા બધું જ વિચાર કરે છે. એટલા માટે જગતની કોઈ ઘટના ક્યારેય પણ અવ્યવસ્થિત, પ્રતિકૂળ, અયોગ્ય, ન થવા યોગ્ય નથી લાગતી. બરાબર છે, કારણ કે પહેલા જ પ્લાનિંગમાં ફિક્સ હોય ને એ જ્યારે ઘટે ને ત્યારે બહુ એટલો ઝટકો ન લાગે. પ્લાન કરેલો હોય, મને ખબર છે કે તમે સવારે 7 વાગે અહીંયા આવી જવાના છે, એટલો ઝટકો નહીં લાગે. અને તમે 9 વાગે આવો, 9:45 આવો, 15 મિનિટ પહેલા, તો એ ઝટકો ના લાગે, કારણ કે એમાં પણ હું પ્લાન કરીને બેઠો છું, તમે એટલા વાગે જ આવવાના છો. તો પહેલેથી જો તમારા માટે હું એવું એક્સપેક્ટ કરું કે તમે મને વહેલા આવો અને ન આવો તો દુઃખ થાય. બરાબર છે, એમના ટાઈમ પર આવશે. આ જે એક્સપેક્ટેશન જે અંદરનું પ્લાનિંગ છે, દીકરાના મોતનું ક્યારે આપણે પ્લાનિંગ માંડ્યું જ નથી કે આવું મોત આવે. જે નજીક, અને આ પોતાનું જયારે પણ આપણે એમ કહેતા હોય ને મરવાનું તો બધાને છે, મરવાનું તો બધાને છે, ત્યારે આપણે ગણતરી કરવા વાળા હોય છે, આને મરવાનું, આને મરવાનું, પણ પોતે પોતાને નથી લેતા કે પોતાને એકવાર લેવાનો છે. મરવાનું તો બધાને, જેમાં પોતાને ગૌતમ બુદ્ધની સ્ટોરી આવે છે. જયારે રથ લઈને જતા હતા ને સારથી રથ હાંકતા હતા ત્યારે એમને મૃતદેહ જોયો, મને બધાને પૂછ્યું, સારથીને જ પૂછ્યું, મૃતદેહ જોયો, કોઈને મરેલાને જોયો, સારથીને પૂછે છે, સારથી કે શું બધાએ એક દિવસ મરવાનું છે? સારથી જવાબ આપે છે કે હા, બધાએ એક દિવસ મરવાનું છે. પછી એક કથામાં આવે છે ગૌતમ બુદ્ધનો બીજો પ્રશ્ન હોય છે, શું મારે પણ મરવાનું છે? હવે સારથી શું કે હા એમ કે તમારે પણ કે માફ કરજો, ક્ષમા કરજો, થોડું કષ્ટ થાય એવી વાત લાગશે, પણ હકીકત તો એ જ છે કે આપણે મરવાનું. ત્યારે પછી કહે છે તો હવે રથ પાછો વાળી લો, હવે આ બધી જંગમાં નથી જવું. કે આ કથાની પાછળનો એ છે કે એક વાત એ તમને આગળ એકવાર મોત નથી દેખાણું ને એટલા માટે તે આવી રીતે બસ
પાગલ ઘેરાની જેમ બિલકુલ જાગૃતિ વગર જેમ જિંદગી જીવાય તેમ જીવતા રહો. એકવાર મોત દેખાય તો પાછો વળી શકે, પણ એ દેખાતું નથી. અને એને ઉંમર સાથે કોઈ ફરક નથી પડતો કે 80 વર્ષે દેખાય 90 વર્ષે દેખાય. જો અંતરમાં સ્વભાવની અનુભૂતિ થઈ ગઈ તો એને નાની ઉંમર હોય તો પણ દેખાય છે. નાની ઉંમર, કારણ કે એ ઉંમરથી એનો કોઈ ફરક નથી પડતો. અમેરિકામાં તો જોઈએ, ભારતમાં પણ 80 વર્ષ 90 વર્ષના પણ હોય, હાડકાઓ દેખાતા હોય, બિલકુલ શરીર એવું શિથિલ થઈ ગયું છે. કોઈ 80 વર્ષની બુડી આમ લિપસ્ટિક કરશે એટલું બરાબર, થોડી પણ રેડાય નહીં, થોડી પણ આગળ પાછળ મેકઅપ, આ બધું કઈ નથી. એટલા હાડકા બધા ચોખ્ખા દેખાય છે. પણ તોય તે જરૂર નથી કે ઉંમર થતા એ વૈરાગ્ય પ્રગટે, કારણ કે અંદરમાં સ્વભાવ આત્માનો આશ્રય ન હોય તો એ ભાવ અંદરનો વિકાર છૂટે કેવી રીતે? સ્વભાવના આશ્રય વિના કોઈ પણ વિકાર છૂટવો અસંભવ છે. એ અસંભવ છે. જગતમાં બધું સંભવ નથી, આ અસંભવ છે. મરવાના લક્ષ્ય જીવવું અને જીવવાના લક્ષ્ય મરવું, આનો સાર છે. એનો અર્થ એ છે કે જ્યાં સુધી મોત નથી આવતું ત્યાં સુધી તો એ જાગૃતિ મરવાનું છે. મરના સબકો એક દિન અપની અપની બાત. મૃત્યુ છે, મૃત્યુ છે, મૃત્યુ છે. જીવન એવું જીવવું કે આગળ મોત છે. જો તમને ખબર પડે ને કે હમણાં 5 મિનિટ પછી મરવાનું છે, તમારા અંદર ઓટોમેટિક તો આમાં મારે ક્યાં કોને ક્રોધ કરવો, જવા જ નથી કરવો, આમાં ક્યાં કોઈની સાથે મારે ઝઘડામાં પડવું, ક્યાં કોઈના પ્રેમમાં પડી જવું. 5 મિનિટ એ ખાલી એક વિચાર પણ તમે કરો, તરત જ એ મરવાના લક્ષ્ય જો જીવન જીવે છે તો અહીંયા એ મિત્ર ને શત્રુને બનાવવામાં રાગ દ્વેષના અંદર ફેલાવ નથી કરતો. અને જીવવાના લક્ષ્ય મરવું. જ્યારે દેહ છૂટે ત્યારે એ જાગૃતિ અનંત કાળ સુધીનું મારું જીવન છે. હું તો મરતો જ નથી. જીવવાના લક્ષ્ય જે મરે છે અને મરવાના લક્ષ્ય જીવે છે તે જ્ઞાની છે. અજ્ઞાની જીવે છે એ રીતે, જીવવાના લક્ષ્ય જીવે છે. હું તો રહેવાનો જ છું, હું તો રહેવાનો જ છું, હું તો રહેવાનો જ છું, અને મરવાના લક્ષ્ય મરે છે. હું મરી ગયો, ઊંધું છે. આનું નામ મિથ્યા છે. જ્ઞાની છે મરવાના લક્ષ્ય જીવે છે અને જીવવાના લક્ષ્ય મરે છે. સ્થિતિ અંતરની એ પરિણતિ ની નિર્મળતાના બળે જ્ઞાનીની એ દશા છે. આ વાત થઈ. છેલ્લે એ વાત બતાવી કે 4 વખતથી લઈએ છીએ, એક લાઈન જ લેવાય છે, પણ મને ઉતાવળ નથી. જો તમને ઉતાવળ ન હોય ચાલશે. સ્વાધ્યાય જ આત્માર્થીનો ખોરાક છે. એવું જેને વારંવાર જેને એવો વિચાર આવે છે તે જ્ઞાન પીપાસોને અહીં તત્વનો શ્રોતા કહ્યો છે. એ વાત અહીંયાથી વિશેષ લઈશું, યાદ કરો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહિતોપસા